જય જિનેન્દ્ર, પ્રણામ અને જૈન સોસાયટી ઓફ ક્લીવલેન્ડ તરફથી વેલકમ. આપણે આજે ક્લીવલેન્ડના જૈન સંઘમાંથી અને સિન્સિનેટીથી અને કોલમ્બસથી પણ આઈ સી સમ પીપલ જોઈનિંગ. સો બધાને પ્રણામ અને વેલકમ. આજે આપણે પારસભાઈ નું લેક્ચર માટે બધા જોઈન થયા છે અને હું રિક્વેસ્ટ કરું છું શ્રી કુશાલભાઈ વેદને કે અનમ્યુટ કરીને પારસભાઈનું ઇન્ટ્રોડક્શન આપે. અને આપણે લેક્ચર 11 થી 12 છે અને છેલ્લી 15 મિનિટ પ્રશ્નોત્તરી માટે રાખી છે. સો બધાને રિક્વેસ્ટ છે કે ક્વેશ્ચન આન્સર પ્રશ્નોત્તરી માટે પોતાનો ડિવાઇસનું અનમ્યુટ કરીને ક્વેશ્ચન્સ પૂછે અને પાછું મ્યુટ કરી દે, સો ડિસ્ટર્બન્સીસ ના આવે. સો કુશાલભાઈ, કુશાલ વેદ, કેન યુ પ્લીઝ અનમ્યુટ and please take the mic. क्लीवलैंड संघ की ओर से मैं कुशल वेद आप सभी का इस स्वाध्याय में स्वागत करता हूं। आज अपने बीच अपने लिए एक नए स्कॉलर श्री पारस भाई शाह मौजूद हैं। इन्होंने सुप्रसिद्ध श्री यशो विजय जी संस्कृत पाठशाला से सिद्धि पत्रक प्राप्त किया है और अब साधु साध्वियों को और श्रावक श्राविकाओं को जैन धर्म पढ़ाते हैं। ये कई देशों में जा चुके हैं और इनकी लोकप्रियता का एक प्रमाण ये भी है कि जब मैंने इनको पूछा कि आप पर्यूषण कब तक आप कब अवेलेबल हो, तो उन्होंने कहा मेरे 2024 तक सब बुक हो चुके हैं। तो इनकी लोकप्रियता काफी है। अपने संघ में ये पहली बार आए हैं और आज अपने को ये मोक्ष प्राप्त करने के 15 उपायों के बारे में बताने वाले हैं। श्री पारस भाई शाह। थैंक यू. नमो अरिहंतानम नमो सिद्धाणम नमो आर्यानम नमो वज्रायनम नमो लोये सब्बसाहुनम एषो पंचनमुक्तारो सर्वपापनाशनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् मंगलम भगवान वीर मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम नमो दुर्वार रागादि भैरिवार निवारिणे हरते योगिनाथाय महावीराय दायिने ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः पन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि निर्विशेष मनस्काय श्री वीर स्वामिने नमः अज्ञानतिमिरान्धानां ज्ञानं जनशलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः द्रैं द्रैं कितपमवतु तुमिद्रं द्रं द्रसकिधरतपधरवं द्रं द्रं किद्रं द्रं दायं विधि धर्मकिद्रणरणरेणवं न्याय श्रैं किश्रैं श्रैं जननरणन निजकि निज्जन रञ्जनं सुरशैलशिखरे भविकसुखदं पार्श्वजिनपतिमज्जनम् अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारक तीर्थंकर श्रृंगान महावीर स्वामी आ संसार थी तरवा माटे अने मोक्ष सुखनी प्राप्ति प्राप्त करवा माटे धर्म तीर्थनी स्थापना करी। आजना दिवसे आपणो स्वाध्यायनो ग्रंथ छे उपदेश रहस्य। आजथी 350 वर्ष पहला महामहोपाध्याय श्री यशोविजयजी महाशये आगम ग्रंथोना सार अने पोतानी स्वमति अने गुरु परंपराथी जे प्राप्त करेलुं छे तेवा अलग अलग प्रकारना 43 उपदेशो बतावेला छे અને એ 43 ઉપદેશમાંથી 2 દિવસના સ્વાધ્યાયમાં 43મો જે ઉપદેશ છે કે મોક્ષમાં જવા માટેના મહત્વપૂર્ણ 15 હેતુ બતાવ્યા છે અને 15 હેતુમાંથી આજના દિવસે 7 હેતુ અને બાકીના બધા આવતીકાલના હેતુઓ દ્વારા આપણે આ સ્વાધ્યાય કરશું। સંપૂર્ણ સ્વાધ્યાય દરમિયાન પરમાત્માનું વચન સાંભળતા કોઈ પણ પ્રકારનો ખાવા પીવાનો વ્યવહાર વગેરે ન થાય તેનો ખૂબ વિવેક રાખી આજે પરમાત્માએ બતાવેલા એ સુંદર મજાના માર્ગસ્થ ભાવોને મોક્ષના યાત્રાના તે પદાર્થોને જ્ઞાની ભગવંતોએ બતાવેલા વચનોને પરમર્શિઓના વચનોને હૃદયગત કરીને આજે સુંદરતમ એ આરાધનાના માર્ગમાં આપણે જોડાશું।
ઉપદેશ રહસ્ય ગ્રંથ છે, ઉપદેશ પદ ગ્રંથ છે, ઉપદેશ મહાપદ નામનો ગ્રંથ છે, ઉપદેશ પ્રાસાદ નામનો ગ્રંથ છે. ઉપદેશ રહસ્ય શબ્દથી અંકિત એવા મહોપાધ્યાયજી મહારાજ સાહેબે 108 ગ્રંથો બનાવ્યા છે. ઉપદેશ રહસ્ય, ધર્મ રહસ્ય, સ્યાદબાદ રહસ્ય, ભાષા રહસ્ય, આવા રહસ્ય શબ્દથી અંકિત 108 ગ્રંથો. અને હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા જેવા મહાપુરુષોએ બિંદુ શબ્દથી અંકિત 108 ગ્રંથો બનાવ્યા. ધર્મ બિંદુ, યોગ બિંદુ, આવી રીતે જે ગ્રંથો એમને બિંદુ બનાવ્યું અને એ જ ગ્રંથોના રહસ્ય મહોપાધ્યાયજી મહારાજ સાહેબે બહુ અદભુત કળાથી બનાવ્યા છે. રહસ્ય એટલે બીજું કાંઈ નહીં, રહસ્ય એટલે એક નાનકડું સાર, દરિયાની અંદરથી નીકળેલું એક નાનકડું વાદળ. અને એ સુંદર મજાના ગ્રંથની અંદર જ્ઞાની ભગવંતોએ તરવા માટેના સ્થાનમાં 15 પ્રકારના સ્થાન બતાવ્યા છે. તેમાંના એક એક સ્થાનોનો સ્વાધ્યાય શરૂઆત કરું છું. કાગળ પેનમાં જે લોકો લખી રહ્યા હોય ચોક્કસ 15 ટોપિક તો લખાવા જેવા છે અને ચોક્કસ તમે લખશો તો તમને પોતાને ખૂબ એનો આનંદ આવશે. આઈધર લખવામાં કદાચ ક્યાંક કશે પણ તમે ચૂકી પણ જાઓ અને કદાચ તમને ફરીથી લખો તો છેલ્લી પ્રશ્નોત્તરીમાં તમે પૂછશો તો પણ ચોક્કસ એ આન્સર મળશે. સ્વાધ્યાય એવો કરજો કે માત્ર સાંભળવાનું નથી, સાંભળીને તેને બરાબર પરિપક્વ રીતે સમજવાનું છે. જીવનના કેટલાક ક્ષેત્રમાં આપણે બધાએ સુધરવાનું છે અને સાથે સાથે તેની વિકસિત પાત્રતામાં આના પછીનો સ્ટેપ આનાથી આગળના સ્વાધ્યાય સુધી લઈ જાય તેવી તૈયારીઓ આપણે કરવાની છે. સમુદ્રના મોજા જેવા વેવ્સમાં બહુ સરસ મજાનું એક માધ્યમ જોવા માટે મળે છે કે પહેલું મોજું પૂરું થાય કે તરત જ બીજું મોજું સ્ટાર્ટ થઈ ગયું હોય. એક મોજું પતે કે બીજું મોજું ચાલુ, બીજું પતે કે ત્રીજું ચાલુ, બસ મોજાઓ ચાલતા હોય છે. જ્ઞાની ભગવંતોના રહસ્યમય વચનોને ખરેખર એવા આત્મસાત કરશું, એવી રીતે તેને માનશું કે બસ આપણા પોતાના જીવનની અંદર પણ આવો એક ઉત્કૃષ્ટ માર્ગ, આવો એક માધ્યમિક માર્ગ આપણા બધાના જીવનની અંદર એક આનંદની સુંદર ભૂમિકાને સર્જન કરનાર બને. પહેલા નંબરનો હેતુ છે કલ્યાણ હેતુ મિત્રો સાથે સત્સંગ રાખો. કલ્યાણ હેતુ મિત્રો સાથે સત્સંગ રાખો. જ્ઞાની ભગવંતોએ શું સાર આપ્યો છે? જીવનમાં મિત્રો હોવા જોઈએ અને મિત્ર પણ પાછા કેવા હોવા જોઈએ તો કલ્યાણ મિત્ર હોવા જોઈએ. અને કલ્યાણ મિત્રોની જવાબદારી છે કે જેને જેના કલ્યાણ મિત્ર હોય, જેને કલ્યાણ મિત્ર બનાવ્યા હોય તેને સામેવાળા આત્માનું હિત કેમ થાય તેનો વિચાર જ 100% કરવાનો છે. કલ્યાણ મિત્રને ઉંમર સાથે મતલબ નથી. કલ્યાણ મિત્રને વિવેક, જ્ઞાન, શ્રદ્ધા, આચરણ અને જેના જીવનની અંદર ધર્મ પ્રત્યેની દ્રઢતા હોય એની સાથે કલ્યાણ મિત્રનો સંબંધ હોય છે. આ કોઈ વોટ્સઅપ મિત્રોની વાતો નથી, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના મિત્રોની વાતો નથી. આ એ મિત્રોની વાત છે. અને મહાપુરુષો લખે છે, સુંદર પુસ્તકમાં આપણને સમજાવે છે કે તમને કોઈ યોગ્ય મિત્ર ન મળે તો તમે 12 વર્ષ સુધી મિત્રોની તપાસ કરજો. 12 વર્ષ સુધી પણ તમને મિત્રો ન મળે તો બીજા 12 વર્ષ તપાસ કરજો. કદાચ તમને કોઈ યોગ્ય મિત્ર ન દેખાય તો તમે પ્રભુને મિત્ર બનાવજો, પણ તમે ક્યારેય પણ કુમિત્રોની સોબતથી તો ચડતા નહીં. કારણ કે કુમિત્રો આપણને સંસારની અંદર માત્ર પાપનો હેતુ, પાપનો વિકાસક્રમ અને પાપની ભૂમિકાને સર્જન કરી આપણા આત્માને ડૂબાડવાનું કામ કરે છે. આ તે કલ્યાણ મિત્રો છે કે જે કલ્યાણ મિત્રો આપણને થિયેટરમાં નથી લઈ જતા. આ તે કલ્યાણ મિત્રો છે કે જે આપણને પિકનિકમાં નથી લઈ જતા. આ તે કલ્યાણ મિત્રો છે કે જે આપણને સંસાર આપણો કેમ વધે તેની મહત્તા નથી આપતા. પરંતુ ધર્મના ક્ષેત્રમાં આની શ્રદ્ધા કેમ દ્રઢ બને, ધર્મના ક્ષેત્રમાં એ ક્યાંય પણ સમાધિમાંથી ચૂકી ન જાય અને ધર્મના ક્ષેત્રમાં એ વ્યક્તિ ક્યાંય પણ મૂંઝવણ ન પામી જાય. કદાચ કોઈ તથાવિત કર્મના ઉદયથી તેને શારીરિક, આર્થિક, માનસિક પ્રોબ્લેમ આવે તો ખડે પગે ઉભા રહીને તેની અંતર જીવનમાં ધર્મની શ્રદ્ધાનો સુંદર મજાનું ઘી પૂરવાનું કામ જો કોઈ પણ વ્યક્તિ કરે તો તે કલ્યાણ મિત્ર છે. અને કલ્યાણ મિત્રનું જીવન, જેને બીજાને કલ્યાણ મિત્ર બનાવ્યા છે એની જવાબદારી બહુ મોટી છે. આમાં બે ભૂમિકા છે. નંબર 1, આપણે કોઈને કલ્યાણ મિત્ર બનાવવા. નંબર 2, કલ્યાણ મિત્રની જવાબદારી છે કે એને જે જવાબદારી લીધી છે તેને પરિપૂર્ણ સંભાળીને, સાચવીને એને નિભાવવાની. આ બે જવાબદારીના એંગલો ક્યારે પણ ભૂલવા નહીં. આ કલ્યાણ મિત્રના સાર છે, કલ્યાણ મિત્રની સંગતતા છે, કલ્યાણ મિત્રની બહુ અદ્ભુત અતકેરી ભૂમિકા છે. માટુંગાની અંદર એક વિદ્યાર્થીના ઘરે ભણાવવા જવાનું થાય. શ્રાવકનું નામ જવાહરભાઈ, એમના શ્રાવિકા સરોજબેન, બંને જણા અભ્યાસ કરે. બહુ સરસ છે. જવાહરભાઈ મને વારંવાર કે સાહેબ મારા જીવનમાં કલ્યાણ મિત્ર મારી શ્રાવિકા છે. સાહેબ
બચપનની નાનકડી વયમાં મારા માતાશ્રી અવસાન પામેલા. મને કોઈ દિવસ માતાનો પ્રેમ સુધી ખબર નથી. હું કાંદા બટેટા બધું જ ખાતો હતો. શ્રાવિકા ઉત્તમ આવ્યા કે હું બહાર ન જમું એટલા માટે હું જે વખતે મહેનત કરતો ત્યારે 2-3 ટાઈમના ટિફિન સવારે 4 વાગે બનાવીને મને આપતા હતા. તિથિના દિવસોમાં મને ફોન કરીને યાદ કરીને કહેતા હતા કે આજે લીલોતરી નહીં ખાતા, આજે તિથિનો દિવસ છે. અને આમ કરીને મારા આત્માને તેને એટલું બધું સરસ રીતે બચાવી દીધું કે આજે હું એકદમ અકબંધ છું. આજે હું ધર્મ જે કરું છું 3 ટાઈમ 2 ટાઈમ પ્રતિક્રમણ, 4 સામાયિક કરું છું, પૂજા સેવા કરું છું, તિથિ આંબીલ કરું છું, ચોમાસામાં 1.5 મહિના માટે હું એકાસના કરું છું. આ બધો શ્રેય જો ખરેખર જો કોઈને આપો તો મારા શ્રાવિકાને આપજો. આ શ્રાવિકાએ એટલું બધું જીવનમાં કામ કરી દીધું છે. અને એટલા માટે તમે જુઓ ધર્મપત્ની શબ્દ આપણે ત્યાં કેટલો સરસ પ્રસિદ્ધ છે. ધર્મપતિ શબ્દ ક્યાંય સાંભળ્યો નથી આવતો. ધર્મપત્ની શબ્દ ધર્મ કરે અને પરિવારની અંદર ધર્મના સંસ્કાર રેડે અને પરિવારને બધાને ધર્મની જ્યોત આપે, એની શ્રદ્ધા, એના મહાત્માને વરાવવાની ભક્તિ, એમને પોતાની આ જીવનની ભૂમિકામાં કલ્યાણ મિત્રનો એક સાચો સાર હોય છે. કોઈ પ્રભુને કલ્યાણ મિત્ર બનાવે છે, કોઈ ગુરુ ભગવંતને કલ્યાણ મિત્ર બનાવે છે, કોઈ ઉત્તમ શ્રાવકને કલ્યાણ મિત્ર બનાવે છે. જેને કલ્યાણ મિત્ર બનાવ્યા છે તે બધા લોકો કલ્યાણ મિત્ર જે વાત કહે છે, જે પ્રસંગે જે વાત કહે છે તેને ચોક્કસ તેને નભાવી ચાલે છે. કેવા કલ્યાણ મિત્રનો સંગાત હોય છે. કૌટુંબિક પણ હોઈ શકે, સંસારના સંબંધી બંધાતા પણ હોઈ શકે, આત્મકલ્યાણના માર્ગને ખેડનારાઓ હોય છે. અમારે કલ્યાણ મિત્ર અમને આંબીલ કરતા ફાવે નહીં, આંબીલ વાપરતા ન ફાવે, આંબીલ કરતા ઢોસો ખાઈને પાછા આવતા. ચણાની ઢોસા આવે, ઢોસાની તો આપણી હેબિટ હોય એટલે ઢોસો ખાઈને પાછા આવે. થોડું ગરમ ગરમ ઢોસા 2-3 ખાય. એક દિવસ મારી બાજુમાં એક અંકલ આવી ગયા, મોટી મોટી ઓડી કરે. મને કે આ શું ખાય છે? આંબીલમાં ખા બરાબર. સાહેબ ભાવતું જ નથી, વોમિટ થઈ જશે. મને કે જો હું તને શીખવાડું છું આંબીલમાં કેમ ખાવું, એમને મને શીખવાડ્યું. મારું કોઈ કલ્યાણ મિત્રનો સંબંધ નહોતો, પણ હું વિચારતો રહી ગયો કે આ વ્યક્તિ કેટલી ઉદારતા કરી, કેવી રીતે વાપરવાનું, રોટલી કેવી રીતે લેવાની, મગની દાળ કેવી રીતે લેવાની, અડદના દાળ સાથે રોટલા કેવી રીતે વાપરવાના, ગેસ ક્યારે વાપરવાની, ચણા ક્યારે વાપરવાના, એક એક વસ્તુને ખાતા શીખવાડ્યું. અને કીધું ભાવશે વાપર, નહીં ભાવ તો બેઠો છો લઈ લઈશ વાપર. આમ કરીને પ્રેરણા કરીને બહુ પ્રેમથી ગરમ ગરમ વસ્તુ વપરાવીને આંબીલમાં બધું ખાતું કરી દીધું. આજે બી એમના ઉપકારને ભૂલી શક્યો નથી. આ કલ્યાણ મિત્રની તાકાત હોય છે. ગ્રંથની અંદર એક સરસ પંક્તિ લખી છે, અકલ્યાણ મિત્ર યોગ અનર્થ હેતુત્વાદ. ભૂલથી પણ જો અકલ્યાણ મિત્રો બની ગયા છે ને તો અનર્થનો હેતુ થશે. એ તો યાદ રાખજો. અકલ્યાણને ક્યારેય પણ મિત્ર નહીં બનાવતા, કલ્યાણ મિત્ર જ જોઈશે, અકલ્યાણને ક્યારેય પણ મિત્ર નહીં. એક નબળું આલંબન, એક નબળું નિમિત્ત, એક નબળો મિત્ર, એક ખોટા આલંબનને ટચ કરાવી દેશે અને જે અધપતન થશે આપણી કલ્પના પણ ન થઈ શકે. આપણી કલ્પના પણ ન થઈ શકે. એક મિત્રની કાફી તાકાત છે, આપણે પતનના માર્ગે જોડી શકે છે. પાપ કોઈ દિવસ શીખવું નથી પડ્યું, આપોઆપ શીખાઈ ગયું. નિમિત્તમાં ઓટોમેટિક સેટ થઈ ગયા. જે પાપને આપણે સમજી શક્યા નતા એવો કોઈ પાપી મિત્ર મળવાને કારણે એ પાપ આપણાથી સહજ થઈ ગયું. પછી 5 ઇન્દ્રના વિષય હોય, કસાયનો કોઈ પણ નિમિત્ત હોય, કુમિત્રોની સોબતે આપણને ચડાવ્યો અને આપણું પતન થઈ ગયું. સંસારની અંદર આવા હજારો નિમિત્ત આપણી આંખ સામે રવી રહ્યા છે. આ સંસારની અંદર આ અનર્થનો હેતુ છે. અને અનર્થના હેતુને જોઈને હંમેશા સતત વિચારજો કે કઈ ભૂમિકાથી, કયા પ્રસંગથી આપણો આ સંસારમાં આ નિમિત્તો આપણા જોડાયેલા છે. બહુ સતત આનું એક ચિંતન કરવા જેવું છે. મોતી શાહ શેઠ વર્ષો પહેલાનો એક ઇતિહાસ છે. પાલિતાણાની અંદર દેરાસર બંધાવવા માટે વિચાર કરતા હતા કે પાલિતાણામાં સુંદર દેરાસર બંધાવવું છે, પણ આખા પાલિતાણામાં ઉપર ક્યાંય જગ્યા હતી જ નહીં. મોટી ટૂંક અને નવટૂંકની વચ્ચે એક મોટી કુંતાસરની ખીણ હતી. રોજ વાતો કરે, દેરાસર બંધાવવું છે, જગ્યા મળે તો દેરાસર બંધાવવું છે. જમાનામાં બધા મુનિ એવા મિત્રો હતા ને કીધું કે દેરાસર બાંધવું છે, વાતો કરે છે. આ ખીણ પૂરીને દેરાસર બાંધે શું વાંધો છે? કુંતાસરની ખીણ પૂરવાની 7 વર્ષ કામ ચાલ્યું. 3000 મજૂરો, 1000 કારીગરો અને મોં માંગે રૂપિયા ખર્ચીને કામ કર્યું છે. તમે એનો ઇતિહાસ વાંચે તો આપણે આમ થાય કે કેવી સમયની અંદર ઉદાર દ્રષ્ટિ હતી. 80,000 રૂપિયાનો ખર્ચો ખાલી એ જમાનામાં દોરડાનો થયો છે. લોખંડો લાવીને આખી ખીણ પૂરીને ઉપર કુંતાસરની નાનકડું વાવડી બનાવી કુંતાસર દેવીની સ્થાપના કરી. 5000 પરમાત્માની અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો છે. કેવા કલ્યાણ મિત્રો હશે કે જેને એમાં ખરા સમયમાં કહી દીધું કે બાંધવું છે કહે છે બાંધી દે ને તો કામ થાય. આ છે કલ્યાણ મિત્રની અદ્ભુત શક્તિ. અને કલ્યાણ મિત્ર જો કદાચ ન મળે તો જેવું ધર્મમાં બીજાધાન થવું જોઈએ તેવું બીજાધાન થતું નથી. ફરીથી એકવાર રિપીટ કરું છું, જો કલ્યાણ મિત્ર આપણને નહીં મળે તો ધર્મમાં જેવા પ્રકારનું બીજાદાન થવું જોઈએ તેવું બીજાદાન આપણને થતું નથી. કલ્યાણ મિત્રોની એક તાકાત છે જે આપણે ધર્મની અંદર ખરા પગે ઉભો રહી જાય છે.
આપણા કલ્યાણ મિત્ર તરીકે કોઈના ઘરમાં એક ધર્મનો પ્રસંગ છે, જેના ઘરે પ્રસંગ હોય ને એ માણસ માનસિક રીતે થોડોક ટેન્શનમાં હોય, મારો પ્રસંગ કેમ થશે. બીજો વ્યક્તિ તરત એને કે હું આવી જાઉં, ચિંતા નહીં કર. એના ઘરનો પ્રસંગ છે, પોતે એવી રીતે ઉભો રહી જાય કે મારા ઘરનો પ્રસંગ છે. કારણ કે ઓલો ટેન્શનમાં હોય, પ્રેશરમાં હોય, હું ક્યાં ટેન્શનમાં છું, મજાથી કામ કરે. અને કલ્યાણ મિત્ર બનીને એવું સરસ કામ કરે કે એને ખબર જ ના પડે કે ક્યાં પૂરું થઈ ગયું. મુંબઈમાં એક પ્રતિષ્ઠા હતી, દેરાસરની પ્રતિષ્ઠા હતી. લાભાર્થી પરિવારે મળવા માટે ગયો એટલે મને એને એમ જ કીધું, સાહેબ મારા બધા મિત્રો છે એનો નંબર આપું છું, મને એમ જ કહી દીધું છે કે તારે કાંઈ કરવાનું નથી, અમે બધું કરવાના છે, તારે કાંઈ દીધું ભાવથી ખાલી ભગવાન વિરાજિત કરશે. બધું સાહેબ થોડી ચાલે, પરમાત્મા તમે પધારો છો, બધું તમે કરશો તો પુણ્ય તમારું છે. મને કે મારે કરવું જ છે, પણ આ બધા મારા કલ્યાણ મિત્રોનું ના પાડી શકતો નથી. જેને દેરાસર બાંધ્યું તો એ વ્યક્તિને કશું જ ખબર નથી. કલ્યાણ મિત્રો જે પડખા આપી આપીને જે કાર્ય કર્યું છે, આખો પ્રસંગ પાર પાડી દીધો, એને ખબર જ નથી પડી કે મારો પ્રસંગ કેવી રીતે પૂરો થયો. એક કલ્યાણ મિત્રોની તાકાત છે, બીજા દાનની એક અદ્ભુત શક્તિ નિર્માણ પામે છે. કલ્યાણ મિત્રો કેવી રીતે કામ કરી નીકળી જાય છે એ આપણને ખબર જ ન પડે. ત્યાં પૈસાની ગણતરી નથી હોતી, ગિફ્ટની ગણતરી નથી હોતી, એ જગ્યા પર કોઈ એવા લેણદેણના વ્યવહાર નથી હોતા, સુખમાં શું દુઃખમાં શું એમ નહીં. કોઈ પણ કામ થાય અડધી રાત્રે પહેલો ફોન મને કરજે, હું પહેલો પહોંચી જઈશ. અને વ્યક્તિ મહેમાનની સૌથી પહેલો પોતે પહોંચે છે અને પહેલું કામ કરવાનું કામ શરૂઆત કરી દે છે. આ ખરેખર કલ્યાણ મિત્રની સમાધિ આપવાની અદ્ભુત તાકાત હોય છે. બે સંદર્ભ આમાં શીખવાના છે. નંબર 1, તમે પહેલા કોઈને કલ્યાણ મિત્ર બનાવજો, અને નંબર 2, તમે કલ્યાણ મિત્ર તે રીતે બનાવજો જે ખરેખર તમારા આત્માનું કલ્યાણ કરનાર બને. તહેવાર અને પર્વ આપણે ત્યાં બે વસ્તુ છે, નવા કપડાં પહેરવાના, પરિવાર સાથે ફરવા જવાનું, વેકેશન માનવાનું, ગાર્ડનમાં જવાનું, પૂજાની કરવાની, આ બધા તહેવાર છે. કલ્યાણ મિત્રોની સાથે ફરવા જવાનું ને તહેવાર મનાવવાનું થાય તો તે કલ્યાણ મિત્ર નથી, તે તો સંસારની અંદર આપણને હેલ્પ કરનારા છે. કલ્યાણ મિત્ર તો એ છે કે 14નો દિવસ હોય, તમને પ્રતિક્રમણ કરવાનો સખત કંટાળો આવતો તો તમને એમ કે તારા ઘરે આવું છું અને હું પ્રતિક્રમણ તારી બાજુમાં બેસીને કરું છું, ને તારે ઉભા થઈને કરવું પડશે, તને હું બેસાડીને જબરદસ્તીથી પ્રતિક્રમણ કરાવીશ. તું ક મને પણ બેસે, હું તારા આત્માના હિત માટે આવું છું, તારે કરવું પડશે. આપણા ઘરે આવીને આપણે ઉપાડીને ધર્મ કરાવવા માટે બેસાડી દે. ઉંમર મહત્વની નથી હોતી, કલ્યાણ મિત્રની એક શક્તિ છે. આવા કલ્યાણ મિત્ર તમે બનાવજો, અને માનો કે તમને કોઈએ કલ્યાણ મિત્ર બનાવ્યા છે તો ચોક્કસ તમે જવાબદારી પરિપૂર્ણ નિભાવજો. એક વખત આપણે કલ્યાણ મિત્ર કોઈ બનાવી દે છે ને પછી એ વ્યક્તિ એનું આપણે ધ્યાન રાખી શકતા નથી, અને એ વ્યક્તિ કોઈ પણ પ્રકારના પાપસ્થાનકમાં જોડાય છે, આપણને ખબર હોવા છતાં બી આપણે આંખ આડા કાન કરીએ છીએ, તો એ જેટલું પાપ કરે છે તેના કરતા 4 ગણું પાપ આપણી સાથે કનેક્ટ થાય છે. કેલિફોર્નિયાની અંદર પર્યુષણમાં 2019ના પર્યુષણની અંદર એક પરિવારે ભગવાનને ઘરે પધરાવવા માટેનો પારણાનો લાભ લીધો. અદ્ભુત વાતાવરણ, જે રકમ થાય તે આજે પરમાત્માને ઘરે લઈ જવા છે. બસ પ્રભુને ઘરે જઈને આખી રાત ભક્તિ કરી. તબિયત મારી નાદુરસ્ત થઈ એટલે હું જઈ શક્યો નહીં. સવારે વહેલો મારું પ્રતિકોણ પતાવીને એમના ઘરે મારે જવાનું થયું. એમના ઘરમાં સવારે ત્યારે કોઈ નહોતું, પરિવાર હતા અને એક વડીલ માતા પિતા બેઠા હતા. અને એમના વડીલ માતા પિતાને જોયા પછી મને ઓળખાણ તો ન હતી, પણ એ મારા પ્રતિકોણ મને વ્યાખ્યાનમાં તેઓ આવતા હતા એવું મને સામાન્ય પરિચય. ઘરની યંગ દીકરીએ, ઘરની અંદર રહેલા યંગ કપલોએ મને ઓળખાણ કરાવી. કે સાહેબ આ અમારા ધર્મના માતા પિતા. મેં કીધું ધર્મના માતા પિતા હું સમજુ છું ખરી, પણ મને ખુલાસો કરો આ કોણ? સાહેબ અમારા માતા પિતા તો ઇન્ડિયામાં છે, અમે અહીંયા આગળ નાના છીએ, એટલે અમે અહીંયા વડીલને કોઈનું છત્ર લેવા માંગતા હતા, એટલે અમે આ સંઘની અંદર આ શ્રાવક શ્રાવિકાને વડીલ તરીકે મેં જયારે જોયા, દેરાસરની અંદર ભક્તિ કરતા જોયા, પૂજા કરતા જોયા, એટલે અમે એમને કીધું કે તમે અમારા માતા પિતા બનશો. સાહેબ આ ધર્મના માતા પિતા બન્યા છે, અમને કંઈ પણ મૂંઝવણ હોય અથવા અમારે કંઈ પણ પૂછવું હોય, અમારે કંઈ પણ જવું તો અમે એમને પૂછવા માટે જઈએ છીએ. મેં માતા પિતાને કીધું ધન્ય છે કે તમે આવા દીકરાઓના માતા પિતા બનીને તમે એનો છત્ર આપીને કેટલું કમાલનું કામ કર્યું છે, અને પાપોથી તો તમે અટકાવી દીધા છે. માતા પિતાના શબ્દો હતા કે સાહેબ અહીંયા આગળ આ બધા દીકરાઓ મારા દીકરા છે, અમારા દીકરા અહીંયા મોટા થયા પછી એ લોકો બીજે રહે છે, પણ આ દીકરાઓએ અમને એટલો તો પ્રેમ આપ્યો છે કે અમારા દીકરાઓની ખોટ અમારી ભૂલાઈ ગઈ, અને એટલો પ્રેમ આપે છે. અને સાહેબ સાચું કહું, એ લોકોને આપણે કહીએ છીએ મહત્વ નથી, એ લોકો આપણું માને છે એટલે કહેવાની પણ મજા આવે છે. શું પરસ્પર એકબીજાના પ્રેમ જોઈને આનંદમાં રમી ગયો. આ તાકાત કલ્યાણ મિત્રની શું તાકાત હશે, આ કલ્યાણ મિત્ર આ કામ કરી શકે.
આવી અદ્ભુત ભૂમિકાનું વાતાવરણ સર્જાઈ ગયું. આ પહેલો એંગલ હતું, કલ્યાણ મિત્ર સાથે સત્સંગ રાખવું. બીજા નંબરના હવે હેતુ પર જઈએ છીએ, જીન વચનને શ્રવણ કરવું. બીજા નંબરનો હેતુ જીન વચન શ્રવણ કરવું. જીન વચન એટલે પરમાત્માના વચનોને શ્રવણ કરવું એટલે સાંભળવું. દિન પ્રતિદિન રોજ પરમાત્માના વચનો સાંભળવાના છે, ગુરુ ભગવતના મુખેથી સાંભળવાના. તમને જે મનગમતું બોલે છે એ તમારે નથી સાંભળવાનું. મનગમતું સાંભળવું એ મહત્વનું નથી, જીન વચન સાંભળવું એ મહત્વનું છે. તમને ફાવતું તું ને વૈદ્ય કીધું આ ન્યાય નહીં ચાલે. ખીચડી ખાવી ડોક્ટર કેવું ખીચડી ખાજો એટલે મજા આવી ગઈ, એ નહીં ચાલે. તમને ધર્મની વાત કરે, ધર્મ આમ જ થાય એમ તમને સ્પષ્ટ શબ્દમાં સમજાવે, તમને કહી દે કે મારા પાસે અવસ્થા કે વ્યવસ્થા નથી, તો તમને કહી દે કે ધર્મ આમ જ થાય છે, ધર્મ તમારા માટે નીચે નહીં ઉતરે, તમારે ધર્મના માર્ગ પર આવવું જ પડશે. ઘણા લોકોને જૈન ધર્મ કઠિન લાગે છે, ઘણા લોકોને જૈન ધર્મ પ્રેક્ટિકલ લાગે છે, ઘણા લોકોને જૈન ધર્મ બહુ અદ્ભુત લાગે છે, ઘણા લોકોને જૈન ધર્મમાં જેટલું આપણે થાય એટલું કરવાનું એવી માન્યતા લાગે છે. આ બધી માન્યતાઓ અને આ બધા જ વિચારની અંદર જીન વચન શ્રવણ બહુ મહત્વનો ભાગ ભજવશે. પેથળસા મંત્રી ગુરુ ભગવંતના ભગવતી સૂત્રના પ્રવચનમાં બેઠા હતા. જ્યારે જ્યારે ભંતે શબ્દ આવે એટલે એક સોનામોર મૂકે, જ્યારે જ્યારે ગોયમ શબ્દ આવે ત્યારે એક અડધી સોનામોર મૂકે. આવા શબ્દ આગમ ગ્રંથની અંદર ભંતે ને ગોયમ 36,000 પ્રશ્નોનું અધ્યયન છે ભગવતી સૂત્ર, પણ એ શ્રવણ થતી વખતે આવી રીતે સોનાના અને આવા ગીની મૂકવી એટલે કેટલી અદ્ભુત ભૂમિકા કહેવાય. આ જીન વચન પ્રત્યેનો એક બહુ અદ્ભુત ભાવ છે, પરમાત્માના વચન પ્રત્યેનો કેટલો આનંદ છે. આવું જીન વચન આપણે બધાએ સાંભળવાનું છે. વિતરાગ પરમાત્માએ જે કીધું છે, 45 આગમની અંદર કર્મગ્રંથ વગેરે કારોએ આવશ્યક નિરુક્તિ ચોરની ભાષ્યકારોએ જે મહાપુરુષોએ આગમ ગ્રંથમાં જે પદાર્થો બતાવ્યા છે તે પદાર્થો પ્રત્યે સતત અહોભાવ અને જીન વચન કરવાનું છે. તેનાથી શું થાય? સંવેગ નિર્વેદની પ્રાપ્તિ થાય. સંવેગ એટલે મોક્ષનો અભિલાષ, નિર્વેદ એટલે સંસારનો કંટાળો. જીન વચન એટલા માટે સાંભળવાનું છે. પરમાત્માના વચન સાંભળતી વખતે બે હાથ જોડેલા હોય. જી ગુરુદેવ આવો શબ્દ આપણા મુખમાંથી નીકળતો હોય, આપણને એટલો તો આનંદ આવે કે આવા પ્રભુના વચન કોને સાંભળવા માટે મળે છે. જીન વચન સાંભળતા સાંભળતા આપણા પોતાના દુર્ગુણો દૂર થાય છે, આપણી અંદર પડેલી દોષ દ્રષ્ટિ નિવારણ થાય છે, આપણી અંદર ગુણ વૈભવની પ્રગટીકરણ થાય છે. પરમ પૂજ્ય ગુરુદેવ રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા પ્રવચન કોઈ પણ આપતા હોય એમની પ્રવચનની અંદર સંકિતની વાત આવે, સંકિતની વાત આવ્યા વિના ન રહે. પૂજ્યપાદ ગુરુદેવ ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજ સાહેબ મુંબઈ આવતા હતા. પ્રેમશ્રી દાદાએ બોલાવ્યા કે મુંબઈ જાઉં છું, શહેર ઉત્તમ છે, વૈરાગ્ય સભર વાણી આપજો અને વૈરાગ્ય સભર વાણીથી લોકોને તારી દેજો. પહેલા જ વર્ષે 3 વર્ષ મુંબઈમાં રોકાયા, વૈરાગ્ય સભર પ્રવચનોથી 36 જણને દીક્ષા આપી. સારા સારા ઘરના સુખી ઘરના લોકોને પણ ધર્મના ક્ષેત્રની અંદર જોડી દીધા. આ તાકાત પ્રવચનની અંદર કેવી શક્તિ હોય છે. પ્રવચન કરનાર વ્યક્તિની શક્તિ કરતા આપણે સાંભળવાનું છે, પ્રવચન મારે કેમ સાંભળવું. પરમાત્માની વાણી સાંભળતી વખતે આપણે તરત તત્પર રહેવાનું છે. આખો એક ક્લાસ તમે સાંભળશો, બધો ક્લાસ યાદ રહે ન રહે સૌપ્રથમ ઓછું હોતું હોય. આજે આખા પ્રવચનમાંથી કંઈક પામજો, આ સ્વાધ્યાયમાંથી કંઈક તમે પ્રાપ્ત કરીને જજો કે જે તમને પોતાને ખરેખર જીવનમાં ક્યાંક વિકાસ કરનાર બને. આ જીન વચનનું શ્રવણ છે, જીન વચનની આ વિશિષ્ટ શક્તિ છે. આપણે પ્રત્યે એક શ્રદ્ધા, વૈરાગ્ય, અદ્ભુત પરમાત્માના વચન પ્રત્યેનો અભાવ છલકાવી દે તેવું જીન વચનની એક સરસ મજાની અદ્ભુત શક્તિ હોય છે. ગુરુદેવ પ્રવચન આપી રહ્યા હતા. શ્રાવકે બહુ સરસ પ્રશ્ન કર્યો કે સાહેબ આપે ક્ષમાનું પ્રવચન આપ્યું છે, મારે મારા ભાઈ સાથે ઝઘડો ચાલે, સાહેબ ક્ષમા આપવાની મારી પૂરી તૈયારી છે. આપે કહ્યું છે એટલે આપણા પ્રવચન અને આપે કહ્યું છે એટલા માટે હું ક્ષમા આપવા માટે જવા માટે તૈયાર પણ છું, જવા માટે નીકળ્યો પણ છું. પણ સાહેબ સામેવાળા લોકો મોઢું ફેરવી દે છે, એ લોકોને હું માફી માંગુ છું પણ ગમતું નથી, તો બેટર છે ને કે હું અહીંયા બેસી જ માફી માંગી લઉં અને ત્યાં જઈને માફી ના માંગુ તો ન ચાલે. એક સભાની અંદર વ્યાખ્યાન ચાલતું હતું ને ગુરુદેવને એક શ્રાવકે પ્રશ્ન પૂછ્યો. ગુરુદેવે જે જવાબ આપ્યો છે, શ્રાવક ક્ષમા ધર્મમાં જો ખામી હોત તો ભગવાનની ધર્મ બતાવ્યો જ ન હોત. ક્ષમા ધર્મની અંદર બહુ અદ્ભુત શક્તિ છે કે તમે ખરેખર અંતઃકરણથી શુદ્ધ થઈને જ્યારે કોઈને ક્ષમા આપવા માટે કે ક્ષમા માંગવા માટે જાઓ છો ત્યારે લોકોના સામેવાળાના હૃદયમાં પણ ક્ષમાનો અંકુરો ફૂટ્યા વિના ન રહે. ધર્મમાં ખામી નથી, પેલા એ સમજી લો.
પણ ધર્મ કરનાર વ્યક્તિ અંતઃકરણની શુદ્ધિથી ધર્મ કરી શકતા નથી, એટલા માટે એ ધર્મ એનામાં ફળીભૂત થતા નથી. આવા પદાર્થો જીન વચનમાં મૂકેલા છે. જીન વચનને માનવા જેવું છે. નવકાર આવી ગયો એટલા માત્રથી ખુશ નથી થવા જેવું. બે પ્રતિકોણ આવડી ગયા એટલા માત્રથી ખુશ થવા જેવું નથી. ભવિષ્યવાણીઓ જાણી લીધી એટલા માત્રથી ખુશ થવા જેવું નથી. ગુરુ ભગવંતના મુખેથી પ્રવચનના સાર સાંભળવા જેવા છે. અને પ્રવચનનો સાર આપણા માટે કેટલું બધું કલ્યાણનો માર્ગ બનશે એ આપણે જ સમજી શકશું. સમવસરણમાં નિયમ હોય છે કે 12 યોજન દૂર કોઈ સાધુ હોય અને 12 યોજન દૂર 1 યોજન એટલે એપ્રોક્સિમેટલી 12 કિલોમીટર ગણી લો. તો 12 યોજનની આસપાસના કોઈ પણ ક્ષેત્રમાં સાધુ ભગવંત હોય અને સમાચાર મળે કે અહીંયા નજીકમાં સમવસરણ મંડાયું છે અને ત્યાં પ્રભુ પ્રવચન આપવાના છે, પ્રભુની દેશના થવાની છે, સાધુએ 12 યોજન વિહાર કરીને પણ પ્રવચનમાં પહોંચવાનું છે, દેશના સાંભળવાની છે. આવો એક ગ્રંથમાં ઉલ્લેખ કરેલો છે. આનો મતલબ એમ થયો કે પ્રવચન અને દેશના કેટલું કલ્યાણનો માર્ગ છે. કેવી સરસ ભૂમિકા આપણા અંતઃકરણમાં સર્જન કરી શકે તેવી શક્તિ ધરાવનારી નિપુણ અને વિશિષ્ટ શક્તિ છે તે જીન પ્રવચનની તાકાત છે. અને આ પ્રવચન સાંભળતા સાંભળતા આત્મકલ્યાણનો માર્ગ બહુ સરસ ખેડી શકાય છે. જીન વચન પ્રત્યેની શ્રદ્ધા જ્યારે વધે છે પછી જે અંતરથી આનંદ આવે છે એ બહુ અદ્ભુત આનંદ આવે છે. પહેલું હતું કલ્યાણ મિત્રનો સત્સંગ કરવો. બીજા નંબરની અંદર હતું જીન વચનનું શ્રવણ કરવું. ત્રીજા નંબરની અંદર બરાબર ધારવા યોગ્ય ધારવું. ફરીથી એકવાર રિપીટ કરું છું, બરાબર ધારવા યોગ્ય ધારવું. જે એક વખત નક્કી કર્યું છે, જે ધારવાનું છે એને ધારવું. ભાગ્યશાળીઓ એક વાત યાદ રાખજો, આપણી પાસે શરીર છે, આપણી પાસે મન તન છે. શરીરનો ગુણધર્મ છે અશુભ વસ્તુ બધી બહાર ફેંકી દેશે અને સારી વસ્તુ સંગ્રહ કરશે. આ શરીરનો ગુણધર્મ છે. માનો કે ખાવામાં કંઈ પણ આવી ગયું હોય તો પેટની અંદર ફૂડ પોઈઝન થઈ જશે. જ્યાં સુધી એ ફૂડ બહાર ન નીકળે, જ્યાં સુધી વોમિટ દ્વારા મળમૂત્ર દ્વારા બહાર ન નીકળે ત્યાં સુધી શરીરમાં તાવ આવી જશે, માંદા પડશો, દવા લેવી પડશે તો જ સારું થશે. એટલે કે શરીરનો ગુણધર્મ છે સારું સંગરવું, ખરાબને બહાર ફેંકી દેવું. જ્યારે મનનો ગુણધર્મ શું છે તો કે મનનો ગુણધર્મ છે ખરાબને સંગ્રહવું, સારાને બહાર ફેંકી દેવું. આજે વર્ષો જૂની વાતો આજે મગજની અંદર સ્ટોર થઈને બેઠી છે. અરે એ જમાનામાં મારા લગ્ન હતા અને મને તેટલું સોનું ચડાવવાનું તેટલું સોનું મને નતું ચડાવ્યું. કેટલા વર્ષ જૂની વાત છે? મારા લગ્નને 50 વર્ષ થયા, આમ કરીને વાત કરે. 50 વર્ષ પહેલા આપણી સાથે થયેલી અઘટિત ઘટના એ આજે આપણને યાદ છે. આનો મતલબ શું? આ બી એક જાતનો પરિગ્રહ છે કે જે નકામી વાતો, જે નથી કામની વાતો, જે અનર્થ દળની વાતો છે તે બધી મગજમાં સ્ટોર થઈને બેઠેલી છે. અને જે કામના પદાર્થો છે એ યાદ નથી રહેતા. કેટલા વર્ષોથી વંદિતું કરે, 2 વર્ષ થઈ ગયા સાહેબ, ગાથા ચડતી જ નથી. ઓલું યાદ રહી જાય પાછું, કોને શું બોલ્યું, કોને શું થયું, બધું યાદ. આખા દેશના સમાચાર યાદ રહી જાય તો કે એમાં ક્ષયપસંદ સારો ખીલે છે, આમાં ક્ષયપસંદ ખીલતો જ નથી. ખામી છે આપણામાં, ખામી છે. ધારવાનું જે છે તે નથી ધારી શકતા ને જે નથી ધારવાનું તે ધરાઈ જાય તો પછી વિવેક છે. આમાં રિમોટ કંટ્રોલ ક્યાં આપણું, કોની પાસે છે? આનંદગંજી મહારાજે કુંથુના દાદાના સ્તવનમાં લખ્યું છે, મનડું કિમહીને બાજ્યો કુંથુજીને મનડું કિમહીને બાજ. મન સાધ્યું તેને સગડું સાધ્યું એ વાત નહીં ખોટી, પરંતુ જે કઈ સાધ્યું તે નવી માનું એ વાત છે બહુ મોટી. એક વખત મન જેને સાધ્યું છે તેને બધું સાધી લીધું છે. તમારા મનનો કંટ્રોલ તમારી પાસે છે, તમે બધું જ સાધી લીધું છે. શા માટે સુધી મનનો કંટ્રોલ નથી આવેલો? શા કારણસર? બહુ વિચારનીય મુદ્દો છે. કયા કારણસર મનની અંદર કંટ્રોલ નથી? કઈક તો કારણ હશે ને કે મન પર હજુ સુધી કંટ્રોલ આવ્યો નથી. શોધો, સોચો, વિચારો કેવી રીતે મન સાધી શકાશે. મનને સાધવાનું છે, માનસિકતાને સાધવાની છે, ને તો હારી જશું. ધારવા યોગ્ય ધારવું. શું ધારવાનું? જેટલું બી શ્રુત ભણ્યા છે ને એક પણ વસ્તુ ભૂલાવી ન જોઈએ. તમે માનો કે 2 પ્રતિકોણ ભણ્યા છો, 5 પ્રતિકોણ ભણેલા છો, તમે 5-10 સ્તવન ગોખેલા છો, 2-3 સચ્ચાઈ ગોખેલી છે, 5-10 ચૈત્યવંદન ગોખેલા છે, તમે જે પણ ગોખેલું છે એ જિંદગી પર ભૂલાવવું ન જોઈએ. આથી ઘણા ટાઈમ પહેલા બોમ્બેમાં પેડર રોડ પર પરમાનંદાસભાઈ દળિયાનું ભણાવવા જતો હતો. 93 વર્ષ, માનું કે 93 વર્ષની ઉંમર. હું ભણાવવા જાઉં તો મને ઓળખે નહીં આ કોણ આવ્યો છે, એટલે મારે રોજ યાદ કરવા પડે હું તમને ભણાવવા માટે આવ્યો છું. એટલે પાછું જોયું, ફરીથી બોલો તમે કેમ આવ્યા છો? અરે એમને કહું તમને ધર્મની વાતો કરવા આવ્યો છું. મને કે હા બરાબર છે. એમને એ પણ યાદ ન હોય કે ગઈકાલે આવ્યો હતો અને આજે ફરીથી રિપીટ આવ્યો છું, એ પણ એમને યાદ ન હોય. પરંતુ એમને વર્ષો પહેલા જે ગોખેલું હતું ને બધું યાદ હોય. ભક્તામર બોલવા લાગે, વીર જિનેશ્વર કેરોશીસ બોલવા લાગે, એવું જ રડ હતું ને કે હું ખાલી આમ ચાલુ કરું તો બોલવા લાગે.
ખૂબ આનંદથી બોલે, એટલે જોઈને આપણને બહુ આનંદ આવે કે આમ બધું કેટલું યાદ રહી ગયું છે. વર્ષો પહેલાની જે ધરેડ છે એમને ગોખ્યું છે એટલું બધું સરસ યાદ હતું. ધારવાનું છે. મારી સ્થૂલભદ્રજીની 7 બહેનોની બહુ મજાની વાત આવે છે. યક્ષા યક્ષદિનના પૂતા ભૂતદિનના સેના વિના રેના, કેટલા સરસ મજાના હતા. સાથે સાથે બહેનો ભણવા માટે લાઈનસર બેસે. એવો વિશિષ્ટ અક્ષર પસંદ કે પહેલી જે છે એ એક વખત સાંભળે તેને યાદ રહી જાય, બીજી 2 વખત સાંભળે યાદ રહી જાય, ત્રીજી 3 વખત સાંભળે યાદ રહી જાય, ચોથી 4 વખત સાંભળે, પાંચમી 5, છઠ્ઠી 6 અને સાતમી 7 વખત સાંભળે એટલે યાદ રહી જાય. ગુરુજી પાસે લાઈનસર ભણવા માટે બેસે. ગુરુજી એકને પાઠ આવે એટલે ગુરુજી એકવાર બોલ્યું એટલે પહેલીને યાદ રહી ગયું, પહેલી બોલે એટલે બીજીને યાદ રહી જાય, બીજી બોલે એટલે ત્રીજીને યાદ રહી જાય. 7 બહેનો આવી વિશિષ્ટ શક્તિ સંપન્ન હતા. કેટલું ભણ્યા, કેટલું કલ્યાણ કરી દીધું. કારણ કે ધારવાણી શક્તિ જેમની સારામાં સારી છે એ ક્યાં પાછળ રહ્યા. આપણે તો જેટલા વ્યાખ્યાનો સાંભળ્યા છે આજે મને કેટલા પદાર્થો આપણને યાદ હોય છે. ચલો સંપૂર્ણ વ્યાખ્યાન તો યાદ રહે અથવા ન પણ રહે, બધાનો ક્ષેત્ર એક સરખો ન હોય, પણ જે વર્ષો પહેલા આટલા વર્ષોથી આપણે વ્યાખ્યાન સાંભળ્યા, દરેક વ્યાખ્યાનમાંથી એકાદ લીટી, એકાદ પંક્તિ, એકાદ વાક્ય એવું તો એવું આવ્યું છે ને કે જે આપણા આત્માને સ્પર્શ કરતું હશે. એવું એક વાક્ય, એવું એક લીટી તો સ્પર્શ કરી લેવી કે જે આજે પણ યાદ હોય કે સાહેબ વર્ષો પહેલા લીટી યાદ હતી ને આજે ખરેખર હજુ બી યાદ આવે છે. બહુ અદભુત વાત છે. તો સમજી લેવું કે ખરેખર વ્યાખ્યાન શ્રવણ માટેની આપણી અંતઃકરણની સુધી બહુ અદભુત છે અને આપણે સક્સેસફુલ એમાં મહેનતથી આગળ વધીને આપણે એની સફળતાને પણ પ્રાપ્ત કરી શક્યા છે. અને પ્રાપ્ત થાય એ જ બહુ મહત્વનો મુદ્દો છે. અને એટલા માટે જ ધારવાનું છે વ્યાખ્યાનમાં બેઠા વખતે આપણે પોતાનો ઉપયોગ, વાંચન કરતી વખતે, સ્વાધ્યાય કરતી વખતે, ધર્મનું પુસ્તક વાંચતી વખતે આપણો ઉપયોગ આપણે એટલા બધા ઉપયોગપૂર્વક વાંચવાનું છે કે આપણે વાંચેલું કઈ પુસ્તકમાં ક્યાં લખેલું છે અને પુસ્તકમાં કઈ રીતે લખેલું છે એકદમ ધારણા અક્ષરે અક્ષર આપણી થવી જોઈએ. આવી રીતે ધારેલું હોય તો ખરેખર શ્રુતજ્ઞાનની ભક્તિ કરેલું થાય છે. આથી 350 વર્ષ પહેલાની ઘટના. પૂજ્ય મહોપાધ્યાય જેમનો ગ્રંથ આપણે ભણીએ છીએ તે યશોજીજી મહારાજ અને એમના મોટા ભાઈ નહીં વિજયજી, અને એ બંને જણા ભણવા માટે કાશી પહોંચે છે. બ્રાહ્મણ પંડિતજીની પાસે તેમને અભ્યાસ કરવાનો. એ જમાનામાં બ્રાહ્મણ પંડિતજી પણ વિદ્વાન. બ્રાહ્મણ પંડિતજી ચોપડી રાખ્યા વિના ભણાવે આવી શક્તિ ધરાવે. બ્રાહ્મણ પંડિતજી ભણવા માટે 1 મહિનાની 1 રૂપિયાની ફી માંગી. એક શ્રાવિકા બેને લાભ લીધેલો અને ભણવા માટેની અનુકૂળતા કરી. 2 દિવસ માટે બ્રાહ્મણ પંડિતજી કોઈ ગામના કોઈ કારણસર બહાર જવાના હતા અને બ્રાહ્મણ પંડિતજીના ઘરે કબાટ ઉપર મેડી ઉપર એક ગ્રંથ પડેલો હતો. જૈન ધર્મનો એક ગ્રંથ હતો નહીં રહસ્ય. એ ગ્રંથ કોઈ જૈન ધર્મના જ્ઞાન ભંડારમાં નહોતો, એ માત્ર એ બ્રાહ્મણ પંડિતજીના ઘરની ઉપર હતો. 2 દિવસ માટે બહાર ગયા છે. 7000 શ્લોક પ્રમાણ આખું ગ્રંથ નહીં રહસ્ય. અને વખતે એ બ્રાહ્મણના શ્રાવિકા એટલે કે બ્રાહ્મણની ઘરની અંદર હતા. આ બંને મહાત્માઓએ કે બ્રાહ્મણીને વિનંતી કરી કે અમને આ ગ્રંથ આપો ને, અમારે વાંચવો છે, તમે અમને આપશો તો સારું થશે. બ્રાહ્મણે કીધું ચોક્કસ આપું છું, પણ તમે એક કામ કરજો, 2 દિવસે આવે એની પહેલા મને આપી દેજો, હું પાછા ત્યાં મૂકી દઉં, કારણ કે મારે તમને આપવાનો છે કે નથી આપવાનો મને ખબર નથી, પણ તમને આપું છું, તમે ભણવા આવ્યા છો એટલે તમે મને આપી દેજો પાછું. કે જી અમે આપી દઈશું. જૈન ધર્મનો અમૂલ્ય ગ્રંથ નહીં રહસ્ય, અને એ ગ્રંથના 7000 શ્લોક, મોટા ભાઈએ 3000 શ્લોક લીધા, મહોપાધ્યાય 4000 શ્લોક લીધા. 1.5 દિવસમાં બધા શ્લોકો ગોખી દીધા, આરાધના બધું ધારી લીધું. ગ્રંથ આખો પેક કરીને પાછા બ્રાહ્મણીને આપી દીધા અને ઉપર મુકાઈ ગયા. આજે નહીં રહસ્ય ગ્રંથ આપણને મળે છે, આપણા ભંડારોમાં ઉપલબ્ધ છે, સાધુ સાધ્વીજી ભગવાન તો ભણી શકે છે. ત્યારે આવા એક વ્યક્તિએ કરેલી આવી અનન્ય શ્રુત ભક્તિ માધ્યમથી આજે આવા રત્નો તો જડતા નથી, શોધવા નીકળે તો મળતા નથી. આવી ધારણા શક્તિ, આવી વિશિષ્ટ શક્તિ એ મહાન વ્યક્તિઓની પાસે હતી. આ મહોપાધ્યાયજી મહારાજ પાસે આવી વિશિષ્ટ શક્તિ હતી અને આવા ગ્રંથો એના કારણે આપણને મળી શક્યા હતા. ધારવાનું છે, પણ શું ધારવાનું છે? સંસારના પક્ષની અંદર આજીવિકા ધારી રાખીએ છીએ અને સંસારના ક્ષેત્રમાં તો બધું જ આપણે હોશિયારીપૂર્વક ધારી રાખીએ છીએ. કોને કેટલા રૂપિયા આપવાના છે, ક્યાંથી કેટલા રૂપિયા લેવાના છે, કોને કયો માલ પહોંચાડવાનો છે, એવી મસ્ત મજાની આપણી આવડત હોય છે, ભૂલતા જ નથી. કાગળમાં એ લખવું ન પડે, મોબાઈલમાં પણ લખવું ન પડે, તમને બધું મગજમાં ફિટ હોય. સવાર પડે એટલે બધું પ્લાનિંગ સ્ટાર્ટ થઈ જાય અને બધા પ્લાનિંગ પૂર્વક બધા કાર્યો સફળતાપૂર્વક પ્રાપ્ત થાય છે. અધ્યાત્મનો તો ક્યારેક પ્લાનિંગ બનાવો, અધ્યાત્મ જગતમાં જ્ઞાન જગતનો તો કોઈ પ્લાનિંગ બનાવો કે બધું ધારણાપૂર્વક યાદ રહી ગયું કે આ વસ્તુનું આ ફળ છે, આ વસ્તુનું આ ફળ છે, આ મારે કરવાનું છે, આ મારે ધારવાનું છે, આ મારે કરવાનું છે.
આવું જયારે ધારી રાખશો તો ખરેખર ક્યારેક ક્યારેક એ ભણેલું યાદ કરેલું આપણા માટે બહુ કલ્યાણનો માર્ગ થશે. આ બધા પર્યુષણની અંદર ઘણા લોકો અટવાયા અને ઘણા લોકો આનંદ થયો. જેમને પંચ પ્રતિકારના સૂત્ર આવડતા હતા, જેમને પ્રતિકારની વિધિ થોડી ઘણી આવડતી હતી, એ લોકોએ ખૂબ ઉલ્લાસથી મહેનત કરીને પોતાની જાતે સૂત્રનો સ્વાધ્યાય કરીને આત્મકલ્યાણનો માર્ગ સાધ્યો. જે લોકો એ બાબતમાં કાચા હતા, જે લોકો અભ્યાસ કર્યો ન હતો, જે લોકો આ મૂળ માર્ગને બરાબર સમજ્યો ન હતો, શોધવા નીકળ્યા એ લોકો કે ક્યાં કરશું, કેવી રીતે કરશું, કોણ કરાવશે, અને કરવા માટે એ લોકોએ સખત અને સતત મહેનત પણ કરી અને પછી બધાએ પોતપોતાની અનુકૂળતા પ્રમાણે કર્યું. આવા સમયમાં યાદ આવે છે કે જો ધારેલું હોત આપણે પ્રતિકોણના સૂત્રો, ધારેલી હોત આપણે બધી ક્રિયાઓ, તો આપણે કેટલું કામમાં આવે. અને ધારવું એટલે એને કાયમ માટે યાદ રહી જાય તે રીતે ધારવાનું છે. અને ધારેલું સરસ યાદ આવે. પૂજ્યપાદ ગુરુદેવ જયગોશ્રી શ્રી દાદા, જેમને કહેવાતું 45 આગમ મોબાઈલ લાઇબ્રેરી. હું જયારે એમને પ્રશ્નોત્તરી કરતો ત્યારે તેઓ મને એમ જવાબ આપતા કે ભગવતી સૂત્રના 5મા ઉદ્દેશકમાં 113 નંબરના પાનામાં ચોથી લીટીમાં આ વાત લખેલી છે. લીટી ચોથી લીટીમાં, સેન્ટન્સમાં, ગ્રંથની અંદરના પુસ્તકની અંદર પાના નંબરમાં, લીટીમાં. આવી રીતે રેફરન્સ સાથે મહાપુરુષ ગ્રંથ આપતા વિચારમાં પડી જાય કે આવી રીતે ક્યારે આપણે આપી શકશું? આવું જ્ઞાન આવી રીતે યાદ આપણને ક્યારે રહેશે? જબરદસ્ત વિભૂતિ હતા. જૈન શાસ્ત્રની અદ્ભુત મૂડી હતા. આજે તેઓ જગતમાં નથી, પણ અમે એને માન્યા છે. શું શક્તિ, શું વિશિષ્ટતા, શું એકદમ અદ્ભુત માર્ગ! આપણે એમની કલ્પના કરી ન શકીએ તેવો અદ્ભુત માર્ગ હતો. માટે આ 3જા નંબરનું હતું, બરાબર ધારવા યોગ્ય ધારવું. હવે 4થા નંબરના એંગલ પર જઈએ છીએ, પરોપકાર કરવો. ફરીથી એકવાર રિપીટ કરું છું, પરોપકાર કરવો. જ્ઞાની ભગવંતોએ બહુ અદ્ભુત ગુણ આપ્યો છે, પરોપકાર. ક્યારે બી સ્વાર્થી બનવાની વાત સંસારના ક્ષેત્રમાં હોઈ શકે, અધ્યાત્મ ક્ષેત્રમાં સ્વાર્થ જ નથી. આમાં તમે છે ને અલગ અલગ રીતભાતના સ્કોલરો અલગ અલગ એંગલથી વાત કરશે. કોક સ્કોલર એમ પણ વાત કરશે કે ભાઈ પરને કર્યા કરશો તો સ્વનું ક્યારે કરશો? બધાની વાત કોઈ કોઈ નહીને સાપેક્ષ હોય છે. હું તમને અત્યારે વાત કરું છું તે વાત બરાબર સમજો. પરોપકારમાં સોપકાર સમાયેલો છે. હું અત્યારે પ્રભુએ ગ્રંથોમાં જે કહ્યું છે, ગુરુ ભગવંતોએ જે જ્ઞાન આપણને આપ્યું છે, હું તમને આપી રહ્યો છું. હું એ આશયથી મારે નથી બેસવાનું કે હું તમને આપું છું. મારે 2 આશય રાખવાના છે કે મારો સ્વાધ્યાય થાય, મારા આત્માને પણ હું આનાથી ઢંઢોળું, અને હું એ વસ્તુને પહેલા મારા પોતાના માટે બોલું, અને સાથે આ બધા શ્રોતા લોકો મને બોલવાનો લાભ આપે છે, એમનો પરમ ઉપકાર છે. એટલે એમને પણ આ તત્વ સાંભળીને એમનું પણ કલ્યાણનો માર્ગ થાય, એ પણ આ કલ્યાણના માર્ગ પર એકદમ કેડીબદ્ધ બંધાય, એના માટે મારે બોલવાનું છે. આ કટિબદ્ધતા ક્યારેય પણ છૂટવી ન જોઈએ, તો જીત્યા છે. આમાંથી ક્યાંક પણ છૂટી જાય તો નુકસાન થાય છે. અને એના માટે શબ્દ લખ્યો છે, સ્વ વ્યતિરિક્ત અનુકૂળ વ્યાપાર. આપણા કરતા જે બીજા વ્યક્તિ છે તેના માટે આપણે અનુકૂળ વ્યાપાર કરો, તેને પરોપકાર કહેવાય છે. ગાડી લઈને નીકળ્યા હતા અને કોઈને લિફ્ટ આપી દીધી, બેસાડી દીધા, એ પરોપકાર સંસારના ક્ષેત્રમાં પુણ્યબંધના કારણમાં 100% આગળ, એમાં ના નથી. પરંતુ એ માત્ર પુણ્ય ઉપાર્જન કરનાર છે. આપણે જે પરોપકારની વાત કરીએ છીએ તે કેવા તીર્થંકરે કરેલા ઉપકારને યાદ તો કરો. પરાર્થ વ્યસની વિશેષણ લખ્યું છે કે તીર્થંકર પરાર્થ વ્યસની છે. આખું તીર્થંકરનું જીવન પરના કલ્યાણ માટે સમય છે. એ પર વ્યક્તિનું, પર તત્વનું, પર પૂતગલનું, પર સામગ્રીનું, પરનું એટલું બધું કલ્યાણ કરે છે, ક્યાંય કશે પણ સ્વાર્થ નથી. સાત્વિક રાજસિક જીવોની ભૂમિકાઓ તો આપણી આંખ સામે છે. પરને સુખ મળતું જાય ને પોતે ખુશ થઈ જાય, આ ભૂમિકા વડોથી પરોપકાર કરી શકે છે. પરને પણ સુખ મળવું જોઈએ, મને પણ સુખ મળવું જોઈએ, આ ભૂમિકા રાજસિક વૃત્તિમાં છે. પરને સુખ મળે તેની પહેલા મને મળવું જોઈએ, પછી બીજાને આપો, આ તો તામસિક વૃત્તિ છે. આપણે કઈ વૃત્તિમાં છે વિચારજો. બહુ અદભુત રીતે વિચારવા જેવું આ તત્વ છે. બાકી એક લીટી એટલી સરસ લખી છે, પરોપકારમાં પણ સ્વ ઉપકાર સમાયેલો છે. તમે જયારે પરોપકાર કરો છો તો તું તારા આત્માનો પરોપકાર કરે. ભગવાન મહાવીર સ્વામીએ ઓગ નિવૃત્તિ આગમમાં એક પંક્તિ લખેલી છે. અરે ભગવાને કહ્યું છે, ગ્રંથકારમાં લખેલું છે, જો ગિલાનમ પડી સેવે સો મામ પડી સેવે, જો મામ પડી સેવે સો મામ ગિલાનમ સાહુ પડી સેવે. જે સાધુ મારા શાસનના માંદા સાધુની સેવા કરે છે તે હકીકતમાં મારી સેવા કરે છે, અને જ્યારે મારી સેવા કરી હોય તેને મારા ગ્લાન સાધુની સેવા કરી. ગ્લાન એટલે કે માંદા સાધુની સેવા કરી. શું પદાર્થ, શું અદ્ભુતતા લખેલી છે. સાંભળીને ખૂબ આનંદ આવે એવી સરસ અદ્ભુતતા છે.
ધર્મના ક્ષેત્રની સંસારના ક્ષેત્રમાં પણ માતા પિતા આટલી ઉપકાર એ પરોપકારને ક્યારે પણ ભૂલતા નહીં. આગમ ગ્રંથની અંદર લખ્યું છે ત્રણનો ઉપકાર ક્યારે પણ ભૂલતા નહીં. નંબર 1 માતા પિતાનો, નંબર 2 ધર્મગુરુનો, અને નંબર 3 જેને તમને આ જીવિકા શીખવાડી છે તેનો. આ જીવિકા એટલે કે જેમને તમને બિઝનેસની લાઈન આપી છે યા જોબ આપી છે, અથવા તમને ધંધાની લાઈન શીખવાડી છે, અથવા જોબમાં તમે કેમ સક્સેસ થાવ એના માટે ડગલે પગલે જેને તમને સહાય કરી છે. આ ત્રણનો ઉપકાર ક્યારેય પણ ભૂલતા નહીં. અને આપણે કરવાનો છે પરોપકાર. જેને મોક્ષમાં જવું છે તેને પરોપકારનો સારભૂત તત્વ કરવાનો છે. આ પરોપકારનો કેટલો સરસ ગુણ છે. સાયનની અંદર કિરીટભાઈ કરીને એક શ્રાવક છે. પૂજ્યપાદ ગુરુદેવ રત્ન સુંદર સુરીશ્વરજી માર્ગશેપ થકી તેઓ પામ્યા છે. એમણે નક્કી કરેલું કે મારા સ્ટાફના બધા માણસોનું ઘર થશે ને પછી હું મારું ઘર લઈશ. પોતે માલિક છે ફેક્ટરીના. 5-15 જણનો સ્ટાફ ત્યાં કામ કરતો હશે, જેવી હોય. મારા સ્ટાફનો જ્યાં સુધી બધાના ઘર ન થાય, ભલે એ સ્ટાફ પછી કઈ સાયનમાં ન રહેતા હોય, કોઈ દૂરના નાનકડા કોઈ વિલેજમાં રહેતા હોય, ક્યાંય જ્યાં એનું ઘર થવું જોઈએ. સ્ટાફના બધા માણસોનું ઘર થયું પછી એને પોતાનું ઘર લીધું, ત્યાં સુધી ઘર નહીં. સાયન દેરાસરમાં 50 વર્ષનો મહોત્સવ ચાલી રહ્યો હતો. પરોપકારની પરાકાષ્ઠા કહું છું. શક્તિ સંપન્ન શ્રાવક કોઈ ધજાનો લાભ લે, કોઈ જમણવારનો લાભ લે, કોઈ પૂજનનો લાભ લે. સહજ છે કે ભગવાનની ભક્તિમાં લોકો દ્રવ્ય વાપરે. એ કિરીટભાઈ સંઘના પેઢીમાં જઈને કહે છે આપણે ત્યાં કેટલા માણસોનો સ્ટાફ છે? 35 માણસોનો સ્ટાફ. એ લોકોએ કેટલો ઉપાડ કર્યો છે. ઉપાડ ઇન ધ સેન્સ એ લોકોએ એક્સ્ટ્રા પૈસા પેઢીમાંથી લીધા હોય, 15 મહિને પોતાના પગારમાંથી પેઢી 200-500 રૂપિયા જમા કરાવી એ લોન ભરી રહ્યા હોય, વગર વ્યાજની લોન હોય. બધાના જેટલા રૂપિયા બાકી હતા બધા રૂપિયા એમને પોતે ભરી દીધા. સ્ટાફને બધાને માફી મળી ગઈ, બધાને પૂરું રૂપિયા આપી દીધો. 50 વર્ષ દાદાના થયા છે. તમે દાદાની સેવા કરનારા છો, મારે તમને આપવું છે. આને કહેવાય છે પરોપકારનો ગુણ. આવો કોઈ પરોપકાર આપણા થકી થાય. કોઈ પણ વ્યક્તિને માટે પરોપકાર કરવા માટે, લોકપ્રિયતા બનવા માટે પહેલું પગલું આપણે માંડવાનું છે. અને યાદ રાખજો, પરોપકાર વ્યક્તિ સ્વાર્થ માટે નથી કરી શકતો. આજે મેં તારા પર ઉપકાર કર્યો એટલે કાલે તારે મારા પર ઉપકાર કરવો પડશે. આ કોઈ કન્ડિશનલી એમાં નથી. બસ મને ભગવાને સરસ કામ કરવા માટે આપ્યું હતું અને મેં કાર્ય કર્યું છે અને ત્યાં વાર્તા પૂરી. અને એ રીતે જો કરશો તો ખરેખર સફળતા બહુ સહજ છે. 3 દીકરાઓ માતાને એક પ્રસંગની અંદર બહુ સરસ માતૃવંદનાનો પ્રોગ્રામ કરે છે. બહુ બચપનની એમાં 3 દીકરાના પિતા અવસાન પામેલા. મમ્મીએ બહુ મહેનત કરી, ઘરની અંદર કામ કરી, સેવન કામ કરીને દીકરાને ભણાવ્યા હતા. એક ડોક્ટર હતો, એક લોયર હતો, એક સીએ હતો. 3 દીકરાએ મમ્મીનો અદ્ભુત મહોત્સવ કર્યા છે. મમ્મીને ડાયમંડનો નેકલેસ આપીને માતાના ચરણમાં પોતાએ પામેલી ડિગ્રી અર્પણ કરી. જ્યારે ડિગ્રી અર્પણ કરી તે વખતના સમયમાં માતાની આંખની અંદર એક નાનકડું આંસુ આવ્યું. દીકરાએ કીધું મમ્મી તું જે માંગી એ આપવા મેં તૈયાર છે. જાહેરમાં કહીશ તો પણ, અંગત કહીશ તો પણ, આજે તારે કંઈક માંગવું પડશે. માતુશ્રીને માઇક આપ્યું. 2 મિનિટ ને પછી મમ્મી બોલ્યા, મને આ બધું કઈ સમજણ પડતી નથી. હું એટલું જ સમજુ છું કે ભગવાને જે કામ માટે મને અહીંયા મોકલી હતી અને મેં મારું કામ વફાદારીપૂર્વક કર્યું છે એનો મને આનંદ છે. માઇક પૂરું. કઈ પરાકાષ્ઠાનો માનો આ પરોપકારનો ગુણ. પોતાના દીકરાને આટલું સર્જન કર્યા છે, એક નાનકડી પણ અપેક્ષાની કમાલ થઈ ગઈ. પહેલો હતો કલ્યાણ મિત્રનો સત્સંગ કરવો. બીજા નંબરની અંદર હતું જીવન કરવું. ત્રીજા નંબરમાં હતું બરાબર ધારવા યોગ્ય ધારવું. ચોથા નંબરમાં તો પરોપકાર કરવો. હવે આપણે 5મા નંબરમાં પહોંચીએ છીએ, પર પીડાનો ત્યાગ કરવો. બીજા કોઈ પણ વ્યક્તિને પીડા છે, પીડાનો ત્યાગ કરવો. શું ફાયદો થાય પર પીડાનો ત્યાગ કરવાથી? તો જ્ઞાની ભગવંતે લખ્યું છે તમે જ્યારે બીજાની પીડાનો ત્યાગ કરો છો તો એના ફળ રૂપે ભવિષ્યમાં તમને પોતાને પીડામાંથી મુક્ત થવાનો અવસર સહજતાથી મળે છે. બહુ અદ્ભુત અતકેરું જૈન શાસન છે. એમાં આવી સરસ વાતો બહુ અદ્ભુત છે. આપણાથી શક્ય હોય છે કોઈની પણ પીડા દૂર કરવાની. કોઈ વ્યક્તિના માતા પિતા અવસાન પામ્યા, સમાધિ ફર્સ્ટ જાઓ, એની પાસે ઉભા રહો, એને દિલથી સાંત્વન આપો. વ્યવહારથી નહીં, ફોર્માલિટી નહીં, રિયાલિટી. દેખાડો નહીં કરતા, રિયલ કરવાનું. આપેલું સાંત્વન પણ બહુ અદ્ભુત હોય છે. કોઈ વ્યક્તિને કોઈ પીડા છે, હોસ્પિટલમાં છે, પીડાનો ત્યાગ કરાવો. બની શકે વર્તમાનકાળનો સંજોગ બહુ ભયંકર છે. તમે જ્યાં બેઠા છો ત્યાં અને હું જ્યાં બેઠું છું ત્યાં બંને જગ્યાએ
અમને તો અમારા દેશના સુંદર મજાના અમારા લોકપ્રિય નેતાએ તો કીધું આત્મનિર્ભર બની જાઓ. આત્મા શબ્દનો એવો સહજ અનુભવ કરાવી દીધો છે. સાક્ષાત્કાર થઈ ગયો છે આત્મનિર્ભરમાં. તો હવે તમે પણ ત્યાં બેઠા છો, જલ્દી કોઈને મળી શકતા નહીં હશો. ફોનના માધ્યમથી તમે જ્યારે એકબીજાને મળતા હશો, કેટલું સરસ સાંત્વન લાગતું હશે. સહજતાથી ક્યાંક કોઈ નાનકડી બે વાત માણસ મન ખોલીને વાત કરતો હશે, એની પીડા કેટલી હળવી થતી હશે. કોઈની માનસિકતાને પણ સાથ આપવાનું કામ આજે કેટલું અદ્ભુત થતું હશે. જે કરતા હશે, જે આ માધ્યમથી જોડાતા હશે, તે કેવું કામ કરતા હશે. ઓસ્ટ્રેલિયા બ્રિસ્બનમાં આપણા એક જૈન શ્રાવક ગૌરાંગભાઈ રહે છે. વર્ષોથી તેમની ગ્રોસરી સ્ટોર છે. આખા ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ જૈનો બાળક જતો હોય તો એ પૂછે કે હું ત્યાં કેવી રીતે જઈશ, એ બધા લોકો ગૌરાંગભાઈનો નંબર આપે. ગૌરાંગભાઈને એકવાર મળી લેજે, તારું બધું કામ કરશે. એરપોર્ટથી સીધું ગૌરાંગભાઈને ત્યાં આવે કે સાહેબ શું કરું, કેવી રીતે સેટ થાવ. ગૌરાંગભાઈનું બીજું કઈ કામ નહીં. દીકરો આવ્યો છે માતા પિતાને છોડીને, એટલે એનું ગ્રોસરી સ્ટોરમાં કે તારે કંઈ પણ પહેલા તારું અનાજ ખૂટતું હોય તો અહીંયા આવીને લઈ જશે. સ્ટાર્ટિંગના 10 દિવસનું અનાજ પોતે પોતાની રીતે આપે, એક પણ રૂપિયો ન લે. એ માણસ ઉભો થઈ જવું એવી સાધર્મિક ભક્તિ કરે. અને પછી એને કે જો તારે ભાડા પર રહેવું તો આ જગ્યાઓ છે, આ તારી યુનિવર્સિટી નજદીક છે, આવી રીતે ટ્રાવેલિંગ કરવાનું, આવી રીતે પાસ કઢાવવાનું. એટલે કે મારે એને પૈસા છે એની પાસે, એ પૈસા ઓછા લઈ નથી આવ્યો, ભણવા આવ્યો છે. પણ એને કોઈ રાઈટ માર્ગદર્શક નથી. સાહેબ ભગવાને અહીંયા બેઠા બેઠા આટલો સરસ લાભ આપ્યો છે કરવાનો. સાહેબ દીકરાઓ એટલા પ્રેમથી રહે છે, એટલા પ્રેમથી આપણી સાથે રહે છે. એ લોકોને કઈ પ્રસંગો તો યાદ કરે છે. સાહેબ આપણને ઘરે બોલાવે કે સાહેબ અંકલ અમારા ઘરે આજે જમવા આવો રે પ્લીઝ. દીકરો આપણને બેસાડીને જમાડે કે મને મમ્મી પપ્પાની યાદ આવતી હતી, તમે આવશો તો તમે જમશો તો મને બહુ યાદ આમ સારું લાગશે. સાહેબ દીકરાઓને અહીંયા મળતા પ્રેમ જોઈને આપણે એમ થાય છે કે ભગવાન આપણે એક નાનકડું કર્તવ્ય કરાવ્યું, તે કર્તવ્ય બી ક્યાં સુધી પહોંચાડનાર છે. પરની પીડાનો ત્યાગ કરવો કેટલી સરસ ભૂમિકા છે. મોક્ષમાં જવાના હેતુ બતાવે છે કે પરની પીડા ત્યાગ કર. જાણ શું પ્રોબ્લેમ છે સાહેબ, પીડા દૂર કરીને પારતા પૂરી દો. આ જગતની અંદર સંપત્તિ કમાયેલા લોકો અદ્ભુત છે, ખૂબ સંપત્તિ કમાયા છે, પણ સંપત્તિને ભોગવનારા વ્યક્તિ બહુ ઓછા છે. કરોડો રૂપિયાઓ, લાખો ડોલરો આજે બેઠા છે, પરંતુ એ લાખો ડોલરો પ્રભુના શાસનમાં, સાધુ સાધ્વીજી ભગવાનની ભક્તિમાં, તીર્થયાત્રામાં, સાધારણ ખાતામાં મારે વાપરીને પર પીડાનો ત્યાગ કરવો, તીર્થને મારે સાચવી લેવું, પાંજરાપોળ મારે સાચવી લેવી, આવું કરનારા વ્યક્તિઓ તો આ જગતમાં ધન્યવાદને પાત્ર છે. સંઘ અને શાસનની ભક્તિને સાચવી લેનાર વ્યક્તિ આ જગતમાં તો વંદનીય છે અને પીડાનો ત્યાગ કરે છે. મારા એક ઉપકારી હતા દામજી વેલજી સાવલા, પાર્લામાં રહેતા હતા, મારા ખૂબ ઉપકારી છે. જે પીડામાં સાધર્મિકો એમના ઘરે પૂછે, હું પણ જમાનામાં સાધર્મિક હતો, મારી વાત કરું. મહેસાણા ભાષામાં મારો ભણવાનો ખર્ચો એમને ઉપાડેલો હતો. એ નોમિનલ ખર્ચો પણ તેમને અદ્ભુત લાભ લઈને કરેલો. શું નવાજી દેતા હતા, મને જોઈને ખુશ થતા હતા, શું અંતરના આશીર્વાદ આપતા હતા. એમને એમના મોઢેથી કહેલી વાત કે સાહેબ શ્રાવિકા હોસ્પિટલમાં, નાના મોટી હોસ્પિટલમાં અનેક સાધર્મિકના કામ કરેલા. કેટલા સાધર્મિકોને ઘર અપાવ્યા હતા, કેટલાને અનાજ કલ્પના ન થઈ શકે એટલું કામ કરેલું, સ્કૂલ ફી વગેરે બધું જ. એમનું વિઝિટિંગ કાર્ડમાં દામજી શબ્દ ગ્રીન અક્ષરમાં, બાકી બધા લાલ અક્ષરમાં હતા. અને મને વિઝિટિંગ કાર્ડ આપતા કે તને ખબર છે ગ્રીન અક્ષરમાં કેમ છે? મેં કીધું ના સાહેબ, કઈ આમાં તમે છાપ્યું છે? મને કે નહીં, દામજી ગ્રીન સિગ્નલ, દામજીને મળવા માટે 24 કલાક દરવાજા પર બેલ વારી શકો છો. દામજી ગ્રીન સિગ્નલ. મારો કોઈ પણ સાધન કે અડધી રાત્રે પણ મારા ઘરે આવવા. એમના મુખેથી કહેલી વાત, હજારોની પીડા એમને લૂછી, હજારોને એમને આંસુ લૂછ્યા છે, હજારો લોકોને ઘર આપ્યું છે, હજારો લોકોને દેરાસર આપ્યું છે, હજારો લોકોને ભક્તિ આપી છે. અને એ દામજીભાઈ એમના શ્રાવિકા નાનાવતી હોસ્પિટલની અંદર હતા. અંતિમ શ્વાસ લેવાઈ ગયો. દીકરાને કીધું બેટા પેઢીમાં અરે નીચે રિસેપ્શનમાં જઈને પૈસા ભરી દો હોસ્પિટલમાં, આપણે આગળ વધીએ. દીકરો હોસ્પિટલમાં જઈને કહે છે કે મમ્મીના પૈસા જે થાય હોય બિલ અમને આપો, અમે આપી દઈએ. હોસ્પિટલમાં રિસેપ્શન ઉભેલા વ્યક્તિએ કહેલી વાત, એ સિસ્ટરે કહેલી વાત, સાહેબ સાચું કહું, એક ભાઈ અહીંયા આગળ આવ્યા હતા અને હોસ્પિટલમાં એક પૈસા જમા કરાવીને જતા રહ્યા છે અને નામ આપવાની ના પાડી છે. સાહેબ પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, એને તમારા માટે જે વાત કરી છે કે એક દિવસ એ વ્યક્તિનો એવો હતો કે તમે જ્યારે એની પાસે દવા લેવાના પૈસા ન હતા ત્યારે તમે એને 300-500 રૂપિયા આપીને એને દવા આપીને એને તાવમાંથી બચાવ્યો. સાહેબ એ વ્યક્તિ આગળ આવી
અને પૂરા રૂપિયા જમા કરાવીને ગયા છે અને એને નામ આપવાની ના પાડી દીધી છે. સાહેબ પ્લીઝ મજબૂર નહીં કરતા નામ માંગવા માટે. એ વ્યક્તિ આવીને ચેક આપીને જતા રહ્યા છે. શું કરી શકાય? કરેલું નાનકડું પુણ્ય પણ કેવી રીતે ઉદયમાં આવી જશે ક્યારે પણ કલ્પના કરેલી છે? આપેલા 50 રૂપિયા કેવી રીતે 50 લાખ સુધી પહોંચી જશે ક્યારે પણ કલ્પના કરી છે? વિચાર બી કર્યો છે ક્યારેક? વિચાર કરવા જેવો છે. પરની પીડાને ત્યાગ કરી દેવી એ તાકાત છે. મોક્ષનું કારણ બની જાય છે. માનસિક પીડા, આર્થિક પીડા, કોઈ પણ પ્રકારની પીડા હોય, શારીરિક પીડા હોય, આપણી પાસે તાકાત છે એની પીડા દૂર કરી દેવાની. એક ડોક્ટર સાહેબને મળ્યા હતા કોરોનાના સમયમાં. ડોક્ટર સાહેબ પરિચિત જૈન શ્રાવક, એમને ફોન કરીને પૂછ્યું કે સાહેબ આ કોરોનાની અંદર અલગ અલગ પ્રકારના મંતવ્ય આવે છે, હકીકત શું છે? શું સરસ સમજાવ્યું છે. નતમસ્તક વંદન કરવાનું મન થઈ જાય. બહુ સાજકતા અને બહુ સાવચેતી કેમ રાખવી અને હકીકતમાં શું ભયંકરતા છે. લોકો ભલે જે કરતા હોય, કોઈની નિંદા નહીં, પરંતુ આ રોગ કેવો છે જે અમને સમજાવ્યું. માનસિક રીતે અમે બહુ ક્લિયર થઈ ગયા કે ખરેખર આ ડોક્ટર અમને બહુ સરસ જ્ઞાન આપ્યું. આ જ તાકાત છે. જે ડોક્ટર છે તેની પાસે આ જ શક્તિ છે કે સામેવાળાની પીડાને પહેલા તો હળવો કરી નાખે, 50% રોગ મુક્ત કરી નાખે. મલાડની અંદર એવી મહેતા કરીને એક ડોક્ટર હતા વર્ષો પહેલા. 1 વાગે પોતાને ડિસ્પેન્સરીમાં આવે અને સાંજના 8-9 વાગ્યા સુધી બેઠા હોય. એક પેશન્ટ પાછળ 20 મિનિટનો સમય પોતે કાઢે. લાઈન લાગી હોય. સમજાવવાની કળા, આવડત, માઇન્ડ બ્લોઈંગ. પહેલું વાક્ય નહીં હોય, પહેલા તો તને આ રોગ થયો છે એમાંથી તું બહાર આવી જઈશ. બીજા નંબરનું વાક્ય હોય, અને એના માટે તારે હું જેમ કહું એમ ફોલો કરવું પડશે. અને ત્રીજું વાક્ય હોય, આજે 20% જશે, કાલે 70% જશે અને પછી 90% જશે, 10% કાઢતા વાર લાગશે. એટલું સરસ સમજાવે અને એ પ્રમાણે જ થાય. બિગ નામ એવી મહેતા. આવા પ્રકારની પીડાને ત્યાગ કરવાની શક્તિ જેનામાં છે. પર પીડાને દૂર કરી દો. મોક્ષનો માર્ગ આપણા હાથમાં છે. કદાચ તમને એમ લાગતું હશે મેં જો આત્માની વાત નથી કરી, 15 ઉપદેશ સુધી પહોંચવાનું છે. આપણે જો 5 ઉપદેશ સુધી પહોંચ્યા છે. બધા ઉપદેશ પહોંચતા આપણે પહોંચી જશું. 6ઠ્ઠા નંબરના ઉપદેશ સુધી પહોંચ્યા. વિષય પ્રવૃત્તિનો ત્યાગ કરવો. બહુ અદ્ભુત વાત છે. ફરીથી બોલું છું, લખજો. વિષય પ્રવૃત્તિનો ત્યાગ કરવો. 5 ઇન્દ્રના વિષય છે. ખાવાના, જીભના, પછી સ્પર્શના, સૂંઘવાના, જોવાના અને કાનના. કોઈને ક્રેઝ છે સંગીત સાંભળવાનો, કોઈને ક્રેઝ છે અલગ અલગ પ્રકારના પરફ્યુમ સૂંઘવાનો, કોઈને ક્રેઝ છે બધા જ પિક્ચરો, ફિલ્મ્સને જોવાનો ક્રિયોસિટી છે. ઘણાને ક્રેઝ છે બધા પ્રકારના કપડાને પહેરવાનો અને ભોગવવાનો. કોઈને ક્રેઝ છે અલગ અલગ પ્રકારના રસોઈ બનાવીને ટેસ્ટ કરીને ખાવાનો. સંસારમાં બેઠા છે બધા જ પ્રકારના વ્યક્તિઓ મળશે. કોઈની રસોઈની માસ્ટરી હશે, કોઈની પરફ્યુમ સૂંઘવાની માસ્ટરી હશે. આ બધી માસ્ટરીઓ ભલે ગમે તેટલી હોય, મોક્ષમાં જવું હોય તો આ ઇન્દ્રિયના વિષયને કંટ્રોલ કરતા શીખવું એ બહુ જરૂરી છે. જ્ઞાનસારમાં લખ્યું છે, બિબેસી યદિ સંસારાન મોક્ષ પ્રાપ્તિમ ચ કાંક્ષસી તદેન્દ્રિય જયમ કર્તુમ સ્પોરય સ્પાર પૌરુષમ. હે જીવ, તું ખરેખર સંસારથી ડરે છે ને ખરેખર તું મોક્ષને પ્રાપ્ત કરવા માટે ઈચ્છે છે, તો એક કામ કર. તારા પોતાના અંદરના વીર્યને ફોરાવ અને ઇન્દ્રિયને કંટ્રોલ કર. તદેન્દ્રિય જયમ કરતું, ઇન્દ્રિયના જય કરવાને માટે તું એક આ પુરુષાર્થ કર કે જેને કારણે ઇન્દ્રિયનો જય તું સહજતાથી કરી શકે. આ 5 ઇન્દ્રિયોને જીતવી બહુ જરૂરી છે. એટલા માટે જ્ઞાની ભગવંતોએ ઇન્દ્રિયનું દમન કરવાનું લખ્યું છે. જીભ કે શ્રીખંડ કહો જ કહી દે નહીં મળે બાધા, આજે પચખાન નહીં મળે. આ કેસે આ પિક્ચર જોઈ લે સરસ છે, આજે નહીં. તને મન થયું એટલે નહીં. આંખ જે માંગે નહીં આપવાનું, જીભ જે માંગે નહીં આપવાનું. હું તમને કરુણ વાત કરું છું. આજથી ઘણા ટાઈમ પહેલા હું કર્ણાટકમાં કારટકી ગામમાં ગયો હતો. એક જૈનનું ઘર હતું. ઉપાશ્રય હતો, દેરાસર ન હતો. લગભગ 70 વર્ષના એક અંકલ એમની સાથે બેસીને વાતચીત કરી રહ્યો હતો. ટીવી ચાલતું હતું. ટીવીમાં સંગીત અને ગીતો ચાલતા હતા. નૃત્યવાળા ગીતો ચાલી રહ્યા હતા. મેં અંકલને પૂછ્યું, અંકલ શું કરો છો? મને કે ખેતરે જાઉં છું ને પાછો આવું છું. મેં કીધું અંકલ આપણા શ્રાવી ગયા? મને કે ગુજરી ગયા, 5 વર્ષ થઈ ગયા. અંકલ સમાધિ? મને કે સરસ. અંકલ સામાયિક કે બધું કરો છો કે નથી કરતા? એક પણ સામાયિક નહીં. બધું અંકલ પૂજા પણ નહીં, સામાયિક પણ નહીં, તો પછી અહીંયા કરશો શું? અંકલે તરત ટીવી સામે જઈને મને કીધું, જો સામાયિક કરીશ તો આને કોણ જોશે? ટીવીમાં આવનારા દ્રશ્યો, ચાલુ ટીવી રોજના 6 કલાક પોતે ટીવી જુએ અને 6 કલાક માત્ર ને માત્ર ગીતો સાંભળીને પોતે આનંદ પામે. કેવી દયનીય દશા, કેવી દુર્દશા. એક સામાયિક સૂતું નથી, એક પૂજા સૂતી. ચલો પૂજા તો દેરાસર નથી ન સૂજ્યું, આખા ગામમાં એક ઘરે સમજી શકાય, પરંતુ સામાયિક ઘરે બેસીને કરી શકે સામાયિક પણ સૂતું નથી, કરતા નથી. ટીવી જોવાનો સમય છે
અને એક આશ્ચર્યની ઘટના તમને વાત કરવી જ મારે. ખારની અંદર એક જણા ઘરે એનું ઘર નવું લેવાનું હતું અને મને એમાં મંદિર ક્યાં કરવું જોવા માટે બોલાવ્યા હતા. ઘરની અંદર મંદિર માટે એક પણ જગ્યા નથી, પણ એક રૂમ એક્સ્ટ્રા હતો. એટલે મેં એમને કીધું આ રૂમ એક્સ્ટ્રા કેમ છે? કારણ કે સાહેબ એ ટીવી રૂમ છે. મેં કીધું ટીવી માટે એક રૂમ, ભગવાન માટે રૂમ નહીં? કારણ કે સાહેબ એવું નથી, મારા સસરા 22 કલાક ટીવી જુએ છે. હું જાહેરમાં ટીવી કેવી રીતે રાખી શકું? માટે એમના માટે મેં આ મોટી જગ્યા લીધી છે. એ રૂમમાં પોતે ટીવી જોઈ શકે અને અમને કોઈને ડિસ્ટર્બન્સ નહીં, એમને પણ કોઈ ડિસ્ટર્બન્સ નહીં. મેં કીધું 24 કલાકમાં 22 કલાક મને ક્યાં સાહેબ બેઠા બેઠા ઊંઘી જાય ટીવી ચાલતું હોય? એમને ટીવી વગર ચાલતું નથી સાહેબ, ટીવી ચાલુ ને ચાલુ જ રહેશે. 22 કલાક ટીવી ચાલશે, માટે મારે આ કામ કરવું પડ્યું છે. કમાલ છે. આ સંસારમાં પાપની પ્રવૃત્તિ રોકાય નહીં તો કેમ ચાલી શકે? આ વિષય પ્રવૃત્તિઓને અટકાવવી બહુ જરૂરી છે. વિષયોની આસક્તિને તોડવી બહુ જરૂરી છે. ક્રેઝ ન હોવો જોઈએ, કોઈ પણ વસ્તુનો તોડી નાખવાની છે. અને ક્રેઝ આપણે તોડવો બહુ જરૂરી છે. અને એ વિષયની પ્રવૃત્તિ મને ખ્યાલ છે, લગભગ મને એક અમેરિકામાં એક ભાઈ વાત કરી, હું તારીખ તો ભૂલી ગયો છું. કોઈક વર્ષની અંદર એવો દિવસ આવે છે જેની અંદર બધું બહુ ઓછા રૂપિયામાં બધી વસ્તુ, ઓછા ડોલરમાં બધી વસ્તુ મળતી હોય છે. એક શબ્દ કહેવાય છે, મને યાદ નથી, તમે સમજી ગયા હશો. નવેમ્બર ડિસેમ્બર મહિનામાં કંઈક આવે છે. પણ એ વખતે બધા લોકો કે અમે ઠંડી પડતી હોય તો બધું ગોદરા લાઈનમાં બેઠા હોય મોલની બહાર. અને મને યાદ છે કે હું ભરૂચમાં ત્યાં આગળ હતો ત્યારે કોઈક નવું પટેલ બ્રધર્સ ખુલેલું, ત્યારે ત્યાંની સામગ્રીમાં કંઈક કન્સેશન હતું, લેવા માટે લાંબી લાઈન લાગી હતી. આ બધા દ્રશ્યો ખાલી તમને કહું છું, ઠીક છે, કોણ લેવા ગયું ન ગયું એની વાત નથી. આ પ્રવૃત્તિ 6-8 કલાક 10 કલાક સુધી બેસાડીને શેના માટે છે? વિષય પ્રત્યેની આસક્તિ માટે. અને આ આસક્તિઓ આપણને શું કરશે? $50 બચાવવા માટે કરેલી આસક્તિ કેટલા બધા પાપનું નિકંદન કરાવ, કેટલા બધા પાપનું નિકાચિતપણું કરાવશે. આ વિચાર બહુ સહજતાથી કરવાનો છે. અને 7મા નંબરની વ્યાખ્યા છે ભવ સ્વરૂપની અસારતાની ભાવના ભાવી. ભવ સ્વરૂપ એવા આ સંસારની અસારતા ભાવવી, એનો મતલબ કે સંસારની અસારતા વિચારવી. તત્વાર્થાધિગમ સૂત્રમાં પૂજ્ય ઉમાસ્વાતીજી મહારાજે એક સૂત્ર લખેલું છે, જગત કાય સ્વભાવો સંવેગ વૈરાગ્યાર્થમ. જો તમારે સંવેગ અને વૈરાગ્ય પામવો છે તો તમે જગત અને કાયાનું સ્વરૂપ વિચારો. જગત અને કાયાનું સ્વરૂપ, સંવેગ અને વૈરાગ્ય. આ કાયા એ વૈરાગ્ય માટે છે. આ કાયામાં શું છે? રોગ છે, બીજું કઈ નથી. અને જગતનું સ્વરૂપ સંવેગ માટે છે. સંવેગ એટલે આપણે મોક્ષ માટેની તૈયારી કરાવી દે કે શું છે સંસાર, મોક્ષમાં મજા છે, ત્યાં સાચું સુખ છે, અહીંયા ક્યાંય નથી. સંસારનું સ્વરૂપ જ આવે. સંસાર હશે સ્વરૂપ ઈદૃશી. કેવો છે આ સંસાર? પોતાના પારકા થઈ જાય, પારકા પોતાના થઈ જાય. કેવો છે આ સંસાર? માતા બેન બને, બેન પછી બીજા ભાવમાં પત્ની બને, પત્ની બનીને પછી દુશ્મન બની જાય. સંસાર કેવો છે આ સંસાર? ભારતના નકશા બની શકે, સંસારના કોઈના વ્યક્તિઓના મનના વિચારોના નકશા ક્યારેય પણ ન બની શકે. કેવો છે આ સંસાર? મુંહ મેં રામ બગલ મેં છુરી. કેવો છે આ સંસાર? હાથીના દાંત જેવો, ચાવવાના જુદા ને દેખાડવાના જુદા. કેવો છે આ સંસાર? અસુર, અસાર છે, કઈ સાર જ નથી આ સંસાર. શું છે સંસાર? તમારી સામે કેટલા બધા વ્યક્તિને તમે જોતા છો ડોલર કમાતો છે. શું સંસારનું સ્વરૂપ શું છે? એક માણસે પોતાની સંપત્તિ કૂતરાના નામ પર વિલ બનાવીને મૃત્યુ પામ્યો. આ સંસારનું સ્વરૂપ છે. આ સંસારનું સ્વરૂપ. એક જગ્યા પર ઘણા ટાઈમ પહેલા છાપામાં એક પત્ર લેખ આવ્યો હતો, સુખી બનવાનો ઉપાય. અમીર લોકો તો સાંભળતા થઈ ગયા કે સુખી બનવાનો ઉપાય, માનસિક સુખ બનવું હોય તો આવું ત્યાં જવાનું, સવારે થોડી 10 મિનિટ વિધિ કરાવે, ફાટેલા અને ભંગાર કપડા પહેરીને જવાનું. સત્ય ઘટના કહું છું, આ ચાલતું હતું, આ કોઈ ગપ્પા નથી મારતો. અને એક તમને બાળકો આવે, તમને ગલી આપે, તમારે ભિખારી બનીને ત્યાં રહેવાનું. એક દિવસનો એક એરિયા હોય, સાંજે ત્યાં ક્યાંય બી સુઈ જવાનું, સવારે પાછા અહીંયા આગળ આવી જવાનું, 10-15 મિનિટની કોઈ વિધિ કરાવે, બીજો એરિયા આપે. 7 દિવસ સુધી 7 એરિયામાં મૂકે. માનસિક શાંતિ. તમારે તમને ખાવાનો એરિયા આપ્યો, ત્યાંથી તમારે ખાવાનું શોધવાનું, લઈ લેવાનું, ખાવાનું, ત્યાં સુઈ જવાનું. આવી રીતે કરીને 7 દિવસ પસાર કરો અને તમને પૂછે કેવું લાગ્યું? બધા કે યાર બહુ મજા આવી ગઈ, કઈ ટેન્શન જ હતું. પણ ક્યાંથી ટેન્શન? તું ભિખારી જ બની ગયો તો આટલી જ ચિંતા હોય, રોટી કપડા મકાન, બીજી કોઈ ચિંતા જ ન હોય. રીતસરના ફાટેલા કપડા પહેરવાના અને આના ફી ચૂકવવાની. લોકો ફી ચૂકવીને ભિખારી થઈને કામ કરતા. સંસારનું સ્વરૂપ આ છે. અરે સંસારનું તો શું સ્વરૂપ વિચારવું છે? કલ્પના ન તેવું સ્વરૂપ આ સંસારમાં જોવા માટે મળે છે. અને જેટલું તમે આ દુનિયામાં જોવું બી હશે ને જાણતા પણ હશો, કેવું હોય છે આ સંસાર. લોભે પિતા પુત્રના ખૂન ખરાબા થતા હોય એવા સંસાર છે. જે આ સંસારની અંદર આપણે પોતે જૈન ધર્મ પામી ગયા પછી પણ તમે જોશો તો
દેરાસર દર્શન કરવા માટે આવે, પરમાત્માની ભક્તિ કરવા માટે આવે તો તમને એમ લાગે કે આ ભક્ત કેવો અદ્ભુત છે, પરમાત્માની ભક્તિમાં કેટલો આનંદથી રમે છે. અને એ જ ભક્ત ક્યારેક ક્યારેક જો સંસારના પક્ષમાં ક્યાં ગયો હોય તો એના હાથમાં ક્યારેક બિયરનો ગ્લાસ પણ જોવા માટે મળે, એવા સંસારનું સ્વરૂપ છે. તમે ક્યારેય કોઈ નકશા બાંધવા નહીં જતા, બસ સહજ આ જોઈને વૈરાગ્ય પામજો. પામવાનો વૈરાગ્ય છે, નિંદા પણ નહીં કરતા, વૈરાગ્ય પામજો. હું મારા આત્મા માટે શું વિચારી શકું છું, સંસારનું સ્વરૂપ મારે વિચારવાનું છે. સંસારમાં શું થાય, જન્મ મરા જરા મરણ થાય છે. એગોમ નથી મેં કોઈ, આ શબ્દ જે લખ્યો છે, હું એકલો છું, મારું કોઈ નથી, આજે સાર્થક છે આ શબ્દ. જોઈ લો, આપણે એકલા છે અને એકલા જ છીએ. કોણ છે આપણી સાથે? કોઈ નથી. કોરોનામાં મૃત્યુ પામે, કેવી હાલત છે, બોડી પેક થઈને આવે છે અને આમને અગ્નિ સંસ્કાર થઈ જાય છે, મોઢું એ જોવા માટે મળતું નથી. આ સંસારનું સ્વરૂપ છે. માટે વ્યક્તિએ નીચે કમેન્ટ લખેલી છે, અત્યારે મરવા જેવું કાર્ડ નથી લાગતું, કારણ કે અત્યારે મરશું તો કોઈ આપણે ઉપાડવા કે જોવા કે આવશે નહીં, અને આપણને નૌકારનું સમાધિ વાળું નૌકાર સંભળાવવા માટે પણ કોઈ નહીં આવે. કમાલ થઈ ગઈ છે. મરવાનો પણ યોગ્ય કાળ અત્યારે હાથમાંથી જતો રહ્યો છે. કલ્પના કરી લો, આ સંસારનું સ્વરૂપ વિચારવા જેવું છે. ક્યારેક ક્યારેક રત્નાકર 25 ગાવા જેવી છે. મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા પર નારીમાં લપટાઈને, પરિચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારું પરતનું, એ રાત મારું શું થશે, ચાલાક થઈ ચૂક્યો બનો. એવું સરસ રત્નાકર 25 લખેલું છે, જાણે એમ લાગે આપણા માટે જ આ જ્ઞાની ભગવંતોએ આપણી હિસ્ટ્રી મૂકી દીધી છે. આપણે શું ડગલે પગલે કરતા હોઈએ છીએ, આપણે શું આપણાથી ભૂલો થતી હોય છે, તેનો આનંદ અને તેની હકીકતની અંદર દુઃખની કરહા એ રત્નાકર 25 અદ્ભુત રીતે મૂકેલી છે. ક્યારેક ક્યારેક રત્નાકર 25 વાંચજો, સાંભળજો, સમજજો અને એના સ્વીકૃતિ ભાવોને જો પ્રાપ્ત કરશું, ખરેખર કલ્યાણની પરંપરા અદ્ભુત રીતે હાથમાં આવશે. જેના વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માનામ જૈનમ જયતિ શાસનમ. પ્રશ્નોત્તરી માટેની વાત હતી. જેમને પણ ચોક્કસ પ્રશ્ન પૂછવા હોય તેઓ પૂછી શકે છે. हाँ, आप अपने आप को अनम्यूट करके प्रश्न पूछ सकते हो. एनीवन? મારે એક પ્રશ્ન તો પૂછું તમને સાહેબ? हाँ. હાજી. એ મારો પ્રશ્ન હતો સાહેબ કે આપે કહ્યું કે પર પીડા ત્યાગ અને પરોપકારી, આ બંનેમાં ફરક શું? પરોપકારી તમે થાઓ તો બીજાનું દુઃખ દૂર કરો, ભલે આર્થિક હોય, માનસિક હોય, કોઈ પણ, તો આ બંનેમાં ફરક શું? ડિગ્રીનો ફરક છે કે શું? હોય જ. पारस દાખલા તરીકે हाँ તમે बोलिए. જ્યારે કોઈના પર તમે જ્યારે કોઈના પર પરોપકાર કરો છો ત્યારે પરોપકારની અંદર પીડા હોવી જરૂરી નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ તમારો ભાણિયો છે, ભત્રીજો છે, અને વ્યક્તિ જોબની અંદર એને પોતે કંઈક પ્રેક્ટિસ ચાલુ કરી, તો એ વ્યક્તિ સીએ છે, પણ એની પાસે નોલેજ બધું છે, પણ એની પાસે અનુભવનું જ્ઞાન નથી. અને તમે સામે ચાલીને એને અનુભવનું જ્ઞાન આપ્યું કે તું આવી રીતે નહીં પણ આવી રીતે કરીશ તો જલ્દી સક્સેસ થઈશ. આ પ્લાનને બરાબર વાંચી લે, આ 5 મુદ્દા તું બરાબર જાણી લે, આ 5 પોઈન્ટ હંમેશા યાદ રાખ. આવી લાઈફની અંદર કોઈ મહત્વની વાતો તમે કોઈને કહી અને એ લાઈફની બધી વાતો પરોપકાર રૂપ થાય છે. મને અમેરિકામાં ડેટ્રોઇટની અંદર હતું ત્યારે અશોકભાઈ પતરાવાલા કરીને એમના ઘરે મેં રોકાયા હતા, અને અશોકભાઈ પતરાવાલાએ મને વોક લેવા મેં સવારે નીકળતા ત્યારે એમને મને બહુ સરસ વાત કરી, ચેરિટી ફર્સ્ટ હોમ, કે તમે તમારી ચેરિટી પહેલા ઘરથી શરૂઆત કરો. આમાં કોઈ પીડા હતી જ નહીં, પણ એમને મને એટલી સરસ વાત કરી કે મને એમ લાગ્યું કે આ ભાઈએ મને એટલી સરસ વાત કરી છે, અને ભાઈએ કહેલી વાત મને બહુ હૃદયમાં એકદમ કામ કરતી થઈ ગઈ. કહેવાનો છે કે પરોપકાર વખતે પીડા હોવી જરૂરી નથી. જ્યારે પીડા એટલે ચોક્કસ સામેવાળો વ્યક્તિ કોઈક તકલીફમાં છે, માનસિક રીતે, આર્થિક રીતે કે શારીરિક રીતે ક્યાંક ને ક્યાંક વ્યક્તિ મૂંઝાયેલો છે, અને એવા સમયમાં એને મૂંઝવણમાંથી બહાર કાઢી લેવો એ પર પીડાનો પરિહાર છે. ભાગ્યશાળી બરાબર આપને ખ્યાલ આવ્યો હશે. ઓકે, Thank you. और कोई? एनीवन एल्स? ऐसा लगता है पारस भाई कि सभी के प्रश्न आपके व्याख्यान में ही, आपके प्रवचन में ही आंसर हो गए हैं. तो सबको याद दिलाता हूं कि कल भी अपना इसी समय स्वाध्याय है, प्लीज ज्वाइन करिएगा. और अगर आपके कोई मित्रों को पता ना हो या वो नहीं कर सके हों तो उन्हें भी बताइएगा कि वो ज्वाइन कर सकते हैं. प्रणाम. प्रणाम पारस भाई.
we will end the session here.